કેમ છો મિત્રો? સૌથી પહેલાં તો હું માફી માગું છું કે કાલે જે મેથ્સનો મેં પાર્ટ 4 શું કંઈક અપલોડ કર્યો હતો તો જાણે કેમ તે શું કંઈક અડધો જ અપલોડ થયો હતો, એટલે કે અહીં સુધી જ અપલોડ થયો તો હવે શું કંઈક ખામી આવી ગઈ હશે. છતું કરીએ આપણે એને, અને અહીંથી આપણે પાછું જોઈએ કે પ્રયત્ન કરીએ. તો હું એક વાર કહી દઉં કે કાલે આપણે શું જોયું હતું, તો કે અલ્પવિરામના ઉપયોગો જે હતા કે બે પદ્ધતિ આપણે જોઈ હતી, એક ભારતીય પદ્ધતિ અને એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, કે એમાં અલ્પવિરામ કેવી રીતના મૂકવામાં આવે છે અને આપણે ભારતમાં કેમ ઉપયોગ કરીએ છીએ, અને બીજા આંતરરાષ્ટ્રીય એટલે કે આ બહારના દેશોમાં કેવી રીતના ઉપયોગ કરે છે એ આપણે જોયું હતું. એટલે ત્યાં સુધીનો હતો. હવે જો આગળ શું કરવાનું કીધું છે આપણે, તો કે પ્રયત્ન કરવાનો છે. તો કે આ સંખ્યાઓ વાંચો, ખાનાનો ઉપયોગ કરી તેને લખો અને ત્યાં પછી તેમાં વિસ્તૃત સ્વરૂપ લખો. એટલે શું કહેવાય કે આપણે જે બહુ આગળ આપણે જોયું હતું, આગળ શીખતા આપણે, કે જો હું તમને બતાડું કે જો આવા સ્વરૂપમાં આપણે લખવાનું કીધું કે ખાનાનો ઉપયોગ કરવાનો અને એને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું કીધું અને વાંચવાનું કીધું. તો જો સૌથી પહેલી આ રકમ છે, તો જો પહેલાંથી જ કહી ગયેલ છે કે જો ડાયરેક્ટ આપણે વાંચતા ન આવડે તો આપણે ક્યાંથી ઉપાડવાનું, તો કે પાછળથી. તો પહેલું શું, તો કે એકમ, પછી બીજું તો કે દશક, પછી ત્રીજું તો કે 100, પછી 1000, પછી 10,000 ને પછી લાખ. એટલે આપણે ડાયરેક્ટ ખબર પડી જાય કે આ રકમ કઈ છે, તો કે 4,75,320. તો આ રકમ કેવી થઈ ગઈ, આપણે વાંચવામાં કેવી રીતના લખાય, તો કે જો આપણે 4, 7, 5, 3, 2, 0 છે, પછી આપણે બોક્સનો ઉપયોગ કરવાનો કીધો તો આપણે આવી રીતના કરતા. પછી આની કિંમત શું કહેવાય, તો કે 0 હતી, પછી આને ગુણ્યા 10 એટલે આની 20 થઈ જાય, પછી આ 100નું સ્થાન એટલે એને 100, એટલે કે શું કહેવાય કે એવી રીતના એની કિંમત મૂકવાની કીધી છે. અને શું કીધું છે, તો કે વાંચવાનું કીધું છે. તો વચાય કેમ, તો કે 4,75,320. પછી એવી જ રીતના બીજી છે, તો જો અહીંથી આપણે શરૂઆત કરવાની કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો જો આનાથી મોટી એવી અહીંયા ખાલી 4 લાખ હતા, અહીંયા હવે કેટલા આવી ગયા, તો કે 98 લાખ આવી ગયા. આને કેમ વચાય, તો કે 98,47,215. આ શું થઈ ગયું, તો કે એ બીજી રકમ થઈ ગઈ. પછી એને આપણે લખવી હોય આપણે તો એમ કેમ લખાય, તો કે 98,47,215. એવી રીતના શું કહે કે વિસ્તૃત આપણે લખી પણ શકીએ. પછી કઈ છે, તો કે એનાથી મોટી, જો જોતાં જ આપણે ખબર પડી જાય કે આ આંકડા નાના છે, પછી એનાથી વધારે આ છે, પછી એનાથી વધારે આ છે. તો જો કેવી રીતના શરૂઆત કરવાની, તો કે એકમ, દશક, 100, પછી 1000, પછી 10,000, પછી લાખ, પછી 10 લાખ ને પછી કરોડ. તો આ ક્યાં સુધી આવી ગયું, તો કે આપણી કરોડ. આપણે કરોડમાં કેટલા આંકડા, તો કે 3, 3, 6, 7 ને 8. તો 8 સુધી આપણે આંકડા આવી જાય છે. તો જો આ કે રકમ કેમ વચાય, તો કે 9 કરોડ, પછી 76,45,310. એ આપણી શું કંઈક આખી રકમ થઈ જાય. પછીની રકમ કેવી છે, તો કે એવી જ રીતના છે, તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એટલે શું કહેવાય કે 10 લાખની જગ્યાએ શૂન્ય છે, એટલે એવું નહીં વાંચવાનું કે 30 લાખ આપણે વાંચવાના, એની જગ્યાએ શૂન્ય છે તો આપણે એના પછીનો આંકડો લેવાનો. તો આ કેવી રીતના વચાય, તો કે 3 કરોડ, કરોડના સ્થાને તો 3 છે એટલે કે આપણે 3 કરોડ વચાય. પછી અહીં જો 10 લાખના સ્થાને શૂન્ય છે, એટલે કે શું 10 લાખની કિંમત નથી, પણ આ શું 4 લાખની કિંમત છે. આપણે અહીંયા 4 આવે છે 1 લાખના સ્થાને, તો 4 આપણે થઈ ગઈ. પછી 58,000, પછી શું કહેવાય કે અહીંયા 100ના સ્થાને પાછું શૂન્ય છે, એટલે એમ નહીં વાંચવાનું કે 58,094, 194, એમ નહીં વાંચવાનું. શૂન્ય આપેલો છે તો એને જતું કરી દેવાનું, બાકીનું વાંચવાનું. તો આખી રકમ કેમ વચાય, તો કે 3 કરોડ, 4,58,000 અને 94. એ આપણી શું થઈ ગઈ, આખી આપણી રકમ થઈ ગઈ. પછી જો બીજું શું પૂછેલું હતું, તો કે સૌથી નાની સંખ્યા કઈ છે. તો જો આમાં આપણે જોતાં જ ખબર પડી જાય કે આ 4 લાખવાળી છે, સૌથી નાની છે, કેમ કે પછી તો અહીંયા 98 લાખ ને પછી તો અહીંયા કરોડોમાં હતી, એટલે સૌથી નાની સંખ્યા આપણી કઈ થઈ, તો કે આ 4,75,320. પછી શું છે, તો કે સૌથી મોટી સંખ્યા, તો જો આ તો 98 લાખવાળી છે, અહીંયા કરોડની વાત છે, તો 3 કરોડ કરતાં 9 કરોડ કેવા હોય, તો કે મોટા હોય. તો આપણી સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય, તો કે આ 9,74,45,310 વાળી. પછી ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો જો ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ એ પણ આપણે આગળ ટોપિક હતો, એ આપણે આગળ ભણી ગયા છે. તો જો ચડતો ક્રમ એટલે શું, તો કે સૌથી ઓછું, પછી એનાથી વધારે, એનાથી વધારે, એનાથી વધારે. તો જો આપણે સૌથી ઓછા કિંમતમાં જોઈએ તો અહીંયા કઈ છે, તો કે આ જ પહેલી આવે કે 4 લાખવાળી, પછી બીજી કઈ છે, તો કે 98 લાખવાળી, પછી કઈ છે, તો કે 3 કરોડવાળી, અને સૌથી મોટી કઈ છે, તો કે 9 કરોડવાળી. પછી એવી જ રીતે ઉતરતા ક્રમમાં કેવું હોય, તો કે જે સૌથી મોટું હોય એ કેવા આવે, તો કે પહેલાં, પછી કેવું હોય કે સૌથી એનાથી ઓછું, પછી એનાથી ઓછું ને સૌથી ઓછું. એ કયું થયું આપણું, તો કે ઉતરતો ક્રમ. તો જો આપણા આ ચડતો ક્રમ થઈ ગયો સંખ્યામાં, અને આપણો ઉતરતો ક્રમ થઈ ગયો.
ચડતો ક્રમ એટલે નાનાથી મોટે જવું ને ઉતરતો ક્રમ એટલે મોટેથી નાને આવવું. પછી શું છે તો કે આ સંખ્યા પણ વાંચવાની આપણે કીધી છે. તો જો કેવી રીતના વચાય, શરૂઆત ક્યાંથી કરવાની તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. તો આ જો કેટલી આપણે 1 લાખ સુધીની, એટલે 1 લાખ એટલે એમ નહીં છે 5 લાખ વાળી, પણ એકમ દશકની વાત નથી. તો જો 5,27,864 એ આપણી શું થઈ જાય આખી રકમ. પછી અહીંયા એવી જ રીતના આપણે આ વાંચવું હોય તો આ કેટલી છે તો કે આ જો એકમ, દશક, 100, 1000 ને 10,000, આ ખાલી શું કહે કે લાખ સુધી પણ નથી, ખાલી 10,000 એટલે કે 95,000 છે. તો જો 95,432 છે. પછી એવી જ રીતના જો અહીંયા પાછી આપણી મોટી રકમ આવી તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો જો આ સંખ્યા આપણે વાંચી હોય તો કેવી રીતના વચાય તો કે 1 કરોડ આપેલો છે, 1 કરોડ, પછી આપણે આપેલા છે 89 લાખ, પછી શું છે તો કે 50,000 અને 49. એવું નહીં કે શૂન્ય શૂન્ય આપેલા છે એટલે 5,000 ગણવી લેવાના, પણ આ કેના સ્થાને છે પાંચડો તો કે 10,000ના સ્થાને છે. જો એકમ, પછી દશક, 100, 1000 પછી 10,000, તો એની સંખ્યા એટલે આપણે 5ને કોની હારે ગુણવાના તો કે 10,000 હારે, એટલે કેટલા થઈ ગયા તો કે 50,000. અને આગળ કેટલું છે તો કે 89 લાખ અને આગળ 1 કરોડ. આખી રકમ કઈ થાય તો કે 1,89,50,000 ને 49 રૂપિયા, એટલે 49. પછી કઈ છે તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો જો અહીંયા કેટલા સુધી શું કહેવાય કે રકમ આપેલી નથી, એટલે કે શૂન્ય આપેલા છે. તો આ રકમને કેવી રીતના વચાય તો કે 7 કરોડ, એટલે કરોડના સ્થાને 7 આપેલ છે એટલે 7 કરોડ તો છે, એટલે આ 7 કરોડ. અને પછી આ કેવું તો કે જો 10 લાખના સ્થાને કંઈ નહીં, 1 લાખના સ્થાને કંઈ નહીં, 10,000ના સ્થાને કંઈ નહીં, અને શું છે તો કે 2,509, એટલે આખી રકમને કેમ વચાય તો કે 7 કરોડ 2,509 એ આખી રકમ વચાય. પછી શું છે તો કે ખાનાઓનો ઉપયોગ કરી સંખ્યાઓ લખો અને અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો. તો જો આપણે શું કહેવાય કે આગળ વિડીયોનો જે એક ટોપિક હતો એ એક જ આખો ટોપિક એમાં શું કહેવાય કે આવ્યો, બાકીના બીજું તો ક્યાં ગાયબ થઈ ગયું કે ખબર જ ના પડી. એટલે જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે શું કહેવાય કે આગળ આખું શીખી ગયા. તો જો અત્યારે આપણે આમાં લઈ લઈએ કે આ સંખ્યા છે આપણી 0049, તો આ છે આપણે આખી સંખ્યા છે. તો એને શું કહે કે પહેલાં ભારતીય પદ્ધતિ પ્રમાણે તો આપણે જોયું હતું કે ભારતીય પદ્ધતિ પ્રમાણે પહેલાં 3 અંકે, પછી 1000, પછી 5 અંકે અને પછી 7 અંકે અલ્પવિરામ મૂકાતા. તો જો આપણે આ મૂકીએ તો સૌથી પહેલાં તો જો આને વ્યવસ્થિત લખ નાખો. તો જો 18, 9, 5, 0, 0, 4 ને 9 થઈ ગયું. પહેલાં કઈ જમણેથી ત્રીજા અંકે, એટલે અહીંયા 1000 પહેલાં, 1000 પછી, એટલે આપણે કહી શકીએ કે જમણેથી ત્રીજા અંકે, પછી જમણેથી 5મા અંકે, પછી જમણેથી પાછા 7મા અંકે. આને કેવી રીતના વચાતું તો કે 1 કરોડ 89 લાખ, પછી જો 50,000 અને શું કહે કે 49, એ આપણે આખી રકમ થઈ ગઈ. પછી એવી રીતના આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કેવી રીતના લખાતું તો કે આવી રીતના આપેલું છે. તો પહેલાં એને શું કહેવાય કે 49, તો પહેલાં એને 3 અને પછી પાછા એને 3. તો આ કેવી રીતના વચાતા શું કહે કે લખાતા તો કે 18 મિલિયન, પછી 950,000 અને 49, એ ડાયરેક્ટ એવી રીતના આપણે જ્યાં લાખ ને કરોડનો ઉપયોગ કરીએ છીએ, 50 લાખ ને 1 લાખ ને 10 લાખ, 1 કરોડ ને, એવી રીતના અહીંયા આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થતો તો કે મિલિયનનો, એ આપણે કાલ સમજ્યા હતા. પછી શું છે ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કીધું છે. તો જો એવી જ રીતના આપણે જોઈએ તો ચડતા ક્રમમાં આપણે જોઈએ તો સૌથી મોટું કયું કઈ થાય તો કે આ 7 કરોડવાળી છે એ છે. ઉતરતો ક્રમ જોઈ લે, ચાલો આપણે 7 કરોડ લઈ લીધા, એ ઉતરતો ક્રમ. પછી 7 કરોડથી આ 1 કરોડ એટલે બીજો ઉતરતો ક્રમ. પછી આ શું આવે તો કે એનાથી નાની સંખ્યા કઈ છે તો કે આ 5 લાખ વાળી થાય, એટલે આ, અને પછી આ ચોથા ક્રમમાં આવે છે. એવી જ રીતના જો એક ક્રમ આવડી ગયો તો એનાથી ડાયરેક્ટ ઊંધો કેવો હોય તો કે ચડતો ક્રમ આવડી ગયો તો એનાથી ઊંધો કેવો હોય ઉતરતો ક્રમ. આપણે આ ઉતરતો ક્રમ જોઈએ તો હવે એવી જ રીતના જે 4 સ્થાન ઉપર છે એટલે 95,432 છે એ કેવા આવે તો કે પહેલા સ્થાને, કેમાં તો કે ચડતા ક્રમમાં. પછી એવી જ રીતના બીજા સ્થાને કયું આવે તો કે આ 5 લાખ વાળું, પછી એવી જ રીતના આ 1 કરોડ વાળું, પછી આ 7 કરોડ વાળું. એ કયું થયો આપણો તો કે ચડતો ક્રમ. નાનાથી મોટે જવું એ ચડતો અને મોટેથી નાને આવવું એ ઉતરતો ક્રમ. પછી મોટી સંખ્યાના 3 જૂથો લો અને ઉપરયુક્ત રીતે સ્વાધ્યાય કરો. તો જો કોઈ પણ મોટી સંખ્યા લઈ લેવાની, માની લો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, એમ જ્યાં સુધી તમારે લેવું હોય ત્યાં સુધી લઈ નાખવાની, ગમે એવી આડાઅવળી 9, 8, 7, 5, 4, 0 વચમાં આવે એ ગમે રીતના એ કોઈ પણ સંખ્યા લઈ લેવાની. ઉપરની પ્રમાણે છે, માની લો કે આ પેલું છે આપણે કે મોટી સંખ્યા ગોતો, નાની સંખ્યા ઉતરતા ક્રમમાં, ભારતીય પદ્ધતિ પ્રમાણે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે, એવી રીતના એ લખી નાખવાનું. પછી શું છે કે શું તમે મને આંકડામાં લખવાની મદદ કરી શકશો? તો આપણે શું કહીએ કે મદદ માંગે છે કે આ જે નીચે આપણે આપેલા છે આ બધા એને કેવા લખવાના છે તો આંકડામાં. અત્યાર સુધી આપણે જે આંકડામાં હતા એને કેવા હતો કે આપણે શબ્દોમાં લખ્યા, બોલ્યા,
સમજ્યા. અને હવે આપણે શું કરવાનું છે કે જ્યાં શબ્દોમાં આપેલ છે એને શું કરવાનું છે તો કે આપણે આંકડામાં લખવાનું છે. તો જો આ કયું છે તો કે 42,70,008. તો જો 42,70,008 એ આપણે આપણું થઈ ગયું. તો જો આમ જોઈ લેવાનું કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. એટલે આ 42 લાખ થઈ ગયા, આ 70,000 થઈ ગયા અને 800. તે આપણે સરખી રકમ લખાઈ ગઈ. પછી બીજું શું છે તો કે 2,90,55,800. તો કઈ બહુ મોટી છે તો આપણે જો 2 કરોડ છે, પછી શું છે તો કે 90 લાખ છે, પછી 55,000 છે અને પછી પાછળ શું છે તો કે શું કહે કે 800 છે. તો જો અહીંયા આપણે 2 કરોડ, પછી 90,55,800. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો આખી આપણી થઈ ગઈ 2 કરોડ 90,55,800. પછી જો અહીંયા શું આપેલું હતું તો કે 42,70,008. 800 નહોતા આપેલા, સોરી મારી ભૂલ થઈ ગઈ. તો જો 42 લાખ થઈ ગયા, પછી 70,000 થઈ ગયા અને પછી શું થઈ ગયું તો કે 8 થઈ ગયું. તો જો ડાયરેક્ટ 8 જ છે, 800 નથી, મારે વાંચવા મિસ્ટેક થઈ ગઈ. તે જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો આ 42 લાખ થઈ ગયા, આ 70,000 થઈ ગયા અને આ શું થઈ ગયું ડાયરેક્ટ 8. એ એકમના સ્થાને છેલ્લે હતો એટલે એ 8, એટલે એને એવી રીતના લખાય. પછી બીજું જોઈ ગયો. હવે ત્રીજું શું આપેલું છે તો કે 7,60,055. 7,60,055 એટલે 7 કરોડ આખું થઈ ગયું. પછી ડાયરેક્ટ જો 10 લાખનું સ્થાની નથી, લાખનું સ્થાની નથી, પછી 60,000નું એટલે 60નું સ્થાન 60,000 એટલે 60,000 અને 55 એટલે શું કહે કે 100નું સ્થાન પણ નથી, ડાયરેક્ટ 55. તો જો અહીંયા 5 જો એકમ, દશક, 100, 1000, 10,000 એટલે આ 60,055 થઈ ગયા. પછી લાખ, 10 લાખ ને કરોડ. તો આ 7 કરોડ થઈ ગયા. તો જો સરખી રીતના આપણે પાછું લખીએ તો કે શું આપેલી છે તો કે 7 કરોડ. પછી જો 10 લાખનું સ્થાની નહીં, પછી 1 લાખનું સ્થાની નહીં, પછી 60,000 છે એટલે 60 આપેલ છે અને 55 એટલે 100નું સ્થાની નથી અને ડાયરેક્ટ 55. રેડી. આમ આપણે ડાયરેક્ટ લખતા ન આવડે તો આપણે શું કહીએ કે ઊંધી રીતના તમે લખવું હોય તો આમ કરી શકો કે આપણે જે એકમ, દશક પ્રમાણે હોય તો 55 આપેલા છે તો એ 55 છેલ્લે હોય. પછી 60,000 છે તો આપણે 60,000 આગળ લખીએ અને આગળ શું આવે તો કે 0 આવે, કેમ કે 100નું સ્થાન આપણે છે નહીં. પછી શું છે તો કે 7 કરોડ એટલે લાખનું સ્થાને નહીં, પછી શું કહે 10 લાખનું સ્થાને નહીં અને 7નું. પણ શું કહે કે આપણે સીધી રીતમાં યાદ રાખવાની આપણે કોશિશ કરાય. એટલે શું કહે કે ઊંધા કરવા જાય ને બધું શું કહે કે મિક્સિંગ થઈ જાય એના કરતાં તો શું કહે એક સારું. તો કે 7 કરોડ, પછી 10 લાખનું સ્થાન નહીં, લાખનું સ્થાન નહીં, 60,000, પછી પાછું 100નું સ્થાન નહીં અને 55. એ આપણું શું થઈ ગઈ તો કે રકમ એ આપણે આંકડામાં લખી દીધી. એટલે શું કહે કે બુકભાઈને કહી દો કે અમે તમારી મદદ કરી દીધી. હવે શું છે તો કે પ્રયત્ન કરવાના કીધા કે તમારી પાસે નીચેના અંકો 4, 5, 6, 0, 7 અને 8 છે. તેનો ઉપયોગ કરી 6 અંકની 5 સંખ્યા બનાવો. તો જો આ છે આપણે 4, 5, 6, 0, 7, 8 એક આખી રકમ થઈ ગઈ. પછી પાછું આપણે આમ લઈ લઈએ કે 5, 4, 6, 7, 0, 8 એવી રીતના શું કહે કે આમ આડાવરા લખીને આપણે રકમ બનાવવાની છે. પછી સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકવાના કીધા. એટલે આપણે શું કહે કે વાંચન સરળ બને એ માટે શું કહે કે અલ્પવિરામ મૂકવાના કીધા. આપણે શું કહે કે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ તો આપણે યાદ જ છે કે 2 ત્રીજા સ્થાને અને બીજા સ્થાને, એટલે કે જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે અને જમણેથી સાતમે. એવી રીતના અહીંયા પણ મૂકીએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે લેવું નથી, કેમ કે આપણે ભારતીયમાં આપણે આપણી ભારતીયની જ ઉપયોગ કરવાનો. રેડી. તો પછી શું છે તો કે વાંચવાનું ચડતા ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો આવી રીતના આપણે 5 અલગ અલગ બનાવી શકીએ. અહીંયા મેં 2 લીધી છે. તો જો આને કેવી રીતના પહેલી રકમ છે તો કેવી રીતના વચાય તો કે જો આપણે શું કહે કે અહીંથી જ શરૂઆત કરવાની. એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો જો 4,56,000 અને 78 રૂપિયા. એ આપણી શું થઈ ગઈ તો કે એક રકમ થઈ ગઈ. પછી બીજું શું છે તો કે અહીંથી શું પૂછાઈ ગયું, અહીં 5 ભાઈ હતા, ચાલો તો પછી એ થઈ ગયું. પછી શું આપેલું છે તો કે બીજી આપણે રકમ છે તો એ બીજી એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો અહીંયા પણ શું કહે કે બધા સેમ આંકડા છે એટલે લાખ સુધી જ જવાના છે. તો કેમ બચાય તો કે 5,76,708 એ આપણી રકમ થઈ ગઈ. હવે આને ચડતા ઉતરતા ક્રમમાં લખીએ તો જો 5 લાખ મોટા કહેવાય કે નાના કહેવાય? મોટા જ કહેવાય. તો શું કહે કે પહેલી 5 લાખની આવે અને બીજું 4 લાખ વાળો. આ કેવો થઈ ગયો તો કે ઉતરતો ક્રમ થઈ ગયો, મોટેથી નાની ગયા. અને એવી જ રીતના ચડતો ક્રમ કહેવાય તો આ કેવું આવે તો કે ઊંધું. પહેલાં કેવું આવે તો કે 4 લાખવાળા અને પછી શું આવે તો કે 5 લાખવાળા. આપણી રકમ થઈ ગઈ. 5 જ બનાવવાની છે પણ આમ મેં 2 જ લખી. એવી જ રીતના હવે બીજી 3 તમારે લખવાની અને એનું શું કહે કે ચડતો ને ઉતરતો ક્રમ લખવાનો. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું યાદ રહે. બાકી તો શું કહે કે જોઈને શું કહે કે એટલું ન આવડે. મેથ્સ શું કહે કે એ આપણે પ્રેક્ટિસ કરવી પડે.
પછી શું છે તો કે અંકો 4, 5, 6, 7, 8, 9 લો. તેનો ઉપયોગ કરી 8 અંકોની 3 સંખ્યા બનાવો. સરળ વાંચન માટે અલ્પવિરામ મૂકો. તો જો સેમ ટુ સેમ આપવી જ આપેલું છે, ખાલી શું કરી દીધું છે તો કે આંકડા બદલાઈ દીધા છે. અહીંયા 5 કરવાના કીધા, અહીંયા 8 કરવાના કીધા. તો જો આ માની લો કે છે 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે ને 9 છે. પછી પાછું 9, 8, 7, 6, 5 ને 4. પછી એવી રીતના અલગ અલગ લખવાની છે અને અલ્પવિરામ મૂકવાના છે. અને શું કહેવાય કે વાંચન કરવાનું છે. એટલે કે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમે જાતે બનાવશો એટલું તમને વાંચતા આવડશે. બીજું શું આપેલું છે તો કે અંકો 3, 0 અને 4નો ઉપયોગ કરીને 6 અંકની 5 સંખ્યા બનાવવાની છે અને અલ્પવિરામ. આ છે આના જેવું જ, આ બધું આપ્યું છે એના જેવું છે, પણ થોડુંક ડિફરન્ટ છે. તો આપ્યા કેટલા સંખ્યા છે તો કે આપણે 3 જ અંક આપેલા છે. એની શું કહેવાય કે 6 અંકની બનાવવાની છે. તો એવું તો નથી કીધેલ કે રિપીટ નહીં થવાનું, તો આપણે પાછું એની લખ નાખવાનું. પછી અહીંયા 4, 3, 3 છે, 3, 3 છે, પાછા 3, 3, 3, 3, 3, 3 કરી શકીએ. 4, 4, 4, 4, 4, 4, 4, 4, 6 લખ નાખીએ. પછી 4, 0, 3, 4, 0, 3 એવી રીતના ગમે સંખ્યા બનાવવાની છે. અને શું કહેવાય કે એનું અલ્પવિરામ મૂકવાનું છે. તો જો અહીંયા આપણે પેલી રકમ આ સંખ્યા લખી 304, 304. તો આપણે રીતના શું કહે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામમાં જમણેથી ત્રીજું, જમણેથી પાંચમું. તો આને કેવી રીતના વચાય તો કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો 3,04,304 એ આપણી શું થઈ ગઈ તો કે રકમ થઈ ગઈ. એવી રીતના શું કહે કે આ બધી રકમ એટલે કે જેટલી તમને આવડે એટલી, ભલે ને અન્ય 6 કીધી હોય, 5 સંખ્યા બનાવવાની કીધી હોય, તમે 10 બનાવો, 15 બનાવો, તો 2 બનાવો, તો તમને આવડી જવી જોઈએ. હવે શું આપેલું છે તો કે ખાલી જગ્યા પૂરો. એટલે સ્વાધ્યાય 1.1 છે અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જો 1 લાખ બરાબર તો કે ખાલી જગ્યા 10,000. તો જો આપણે ભણ્યા હતા, એટલે આગલા વિડીયોમાં આપણે ભણ્યા હતા કે શું કહે કે મિલિયનનો ઉપયોગ થાય છે. તો જો અહીંયા આપેલું હતું કે 1 મિલિયન એટલે 1000 વખત 1000. તો જો આપણે પેલો પૂછ્યો શું છે તો કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો જો આપણે શું કહેવાય કે એ તો ખાલી સમજાવવા માટે હતું કે 1 મિલિયન બરાબર કે 1 વખત 1000. એટલે મેં કીધું હતું કે 1 મિલિયન બરાબર શું થાય આપણે 10 લાખ થાય, અને 10 મિલિયન બરાબર શું થાય તો કે 1 કરોડ થાય. જો અહીંયા એવી જ રીતના કંઈક પૂછ્યું હતું કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો જો આપણે જોઈએ તો કે 1 લાખ કરવા માટે આપણે કેટલા 10,000 કેટલા 10,000 કરવા પડે. તો જો 1 લાખ એટલે તો કે આપણે રકમ લખીએ. જો 1, 2, 3, 4 ને 5. આપણે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો એ આપણે લાખ આવડી ગયું. તો લાખ એટલે શું તો કે 1ની પાછળ 5 મીંડા. તો જો 10,000 હોય તો 10,000માં કેટલા મીંડા આવે તો કે 4 મીંડા આવે. એકમ, દશક, 100, 1000 ને 10,000 તો થઈ ગયો. તો હવે 5 મીંડા માટે આપણે શું કેટલાની જરૂર પડે તો કે 2 મીંડા, શું કહે કે 1 મીંડાની. તો જો અહીંયા 10,000 છે એને 10 વખત ગુણીએ તો આપણે શું મળી જાય તો કે 1 લાખ મળી જાય. જો અહીંયા થઈ ગયું 1 લાખ એટલે 1ની પાછળ 5 મીંડા. તો એવી જ રીતના એ પૂછ્યું છે કે આપણે શું કહેવાય કે 1 લાખ મેળવવો હોય તો 10,000ને કેટલી હારે ગુણવાના. તો ખબર પડી ગઈ આપણે કે 1 લાખ મેળવવો હોય તો 10,000ને કેટલી હારે ગુણવા પડે આપણે તો કે 10 હારે ગુણવા પડે. એ શું થઈ ગયું તો કે આપણો પહેલાંનો આન્સર કે આપણે 1 લાખ જોતા હોય તો આપણે 10ને શું કહેવાય કે 10ને 10,000 હારે ગુણીએ એટલે 10,000 એક વાર લો, 10,000 બે વાર લો, 10,000 3 વાર, એમ 10,000 ભેગા કરતા જાવ તો 1 લાખ થઈ જાય. 1 લાખ એટલે આપણે શું તો કે 100 વખત 1000. એટલે આપણે 10-10ના ભાગ પાડી નાખીએ તો શું કહેવાય કે 10 વખત 10,000. પછી 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો જો આ શું કહેવાય કે આપણે ઘુમાવી ફેરવીને આપણે શું કહેવાય કે 100,000 પૂછ્યા તે. જો તો આપણે ખબર છે કે 1 લાખ શું કહેવાય કે 1 મિલિયન બરાબર શું થાય તો કે 10 લાખ થાય, એ આપણે ખબર છે. અને 1 લાખ બરાબર શું થાય તો કે 100 વખત 1000. એટલે 100 ગુણ્યા 1000 કરીએ આપણે તો શું થઈ જાય તો કે 1 લાખ થઈ જાય. તો જો એવી રીતના એ પણ આપણે ખબર છે કે આપણે 1 મિલિયન જોતા હોય તો આપણે કેટલા લાખની જરૂર પડે તો કે 10 લાખની જરૂર પડે. તો જો અહીંયા છે ને 1 મિલિયન બરાબર શું પૂછ્યું છે તો કે કેટલા 100,000. તો 100 હારે ગુણવાના અને પછી 1000 હારે ગુણવાના એટલા, અને આ ખાલી જગ્યા આપેલી છે. તો આપણે જો ખબર છે કે 1 મિલિયન એટલે શું તો કે 10 લાખ. તો 10 લાખ એટલે 1ની પાછળ કેટલા તો કે 6 મીંડા. તો જો આપણે ગણી લઈએ કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો એ આપણે આખી રકમ થઈ ગઈ. પછી જો એક ભાઈ જોઈ ગયા એટલે જો 10 લાખ થઈ ગયા આપણે. તો જો અહીંયા આપણે કરીએ તો 1000 અને 100ને ગુણાકાર કરીએ તો કેટલા તો કે 1, 2, 3, 4 ને 5 મીંડા. તો આપણે ઘટે કેટલા તો કે 1 મીંડું. એટલે આપણે કોની યાર ગુણવા પડે તો કે 10 હારે ગુણવા પડે. એટલે શું થઈ જાય કે 10 વખત આપણે 100,000 કરીએ તો 1 મિલિયન મળે. એટલે શું કે આ કન્ફ્યુઝ કરવા માટેનો પોઈન્ટ છે. જો
એમને આમ સમજાવું તો જો આપણે ખબર જ છે કે 10 લાખ એ શું કહે 1 મિલિયન થાય અને 100 શું કહે કે 100 ગુણ્યા શું કહે કે 1000 કરીએ આપણે તો શું થાય તો કે 1 લાખ થાય. તો 1 લાખ 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ એમ આપણે 10 વાર કરીએ. ટોટલ આપણે કેટલી તો કે 10 વાર કરીએ તો આપણે શું થઈ જાય તો કે 1 મિલિયન મળી જાય. તો એવી અહીં એમ ન પૂછ્યું ડાયરેક્ટ કે આપણે કેટલા શું કહે કે લાખ બરાબર 1 મિલિયન, પણ ડાયરેક્ટ શું કહે કે 1000 અને 100ના ગણતરીમાં, એટલે શું કહે કે આપણે વધારે કન્ફ્યુઝ થાય. પણ આમાં શું કહે કે ડાયરેક્ટ એમ જ પૂછ્યું છે કે આપણે 100,000 એટલે આપણે ડાયરેક્ટ 100 વારે ગુણાકાર કરવાનો. 100 છે આપણે, પછી ગુણ્યા 1000 છે એટલે આપણે હવે ઘટે શું તો કે 10, 1 મીંડું ઘટે એટલે 10, એટલે આખે આપણી 10 લાખની રકમ આવી ગઈ. તો આપણે 10 લાખ એટલે શું તો કે 1 મિલિયન. એ શું થયું તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે ઉપયોગ થતા આપણે શું કહે કે આગલા વિડીયોમાં જોયું છે. પછી શું પૂછ્યું છે તો કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો જો આ તો આપણું ભારતીય પ્રમાણે જ છે કે આપણે ખબર છે કે 100 લાખ થાય, 100 લાખ એટલે આપણે શું કહીએ કે 1 કરોડ થાય. તો હવે 100 લાખના હટાને આપણે 10ના ભાગ પાડીએ તો 10 ગુણ્યા 10 એમ આપણે 10 લાખને 10 વાર લઈએ તો શું થઈ જાય આપણું 1 કરોડ. તો અહીંયા શું આવે તો કે 10 ગુણ્યા 10 લાખ કરીએ આપણે તો અહીંયા 1 કરોડ થઈ જાય. અને 1 કરોડ બરાબર શું તો કે કેટલા મિલિયન, તો અહીંયા આપણે ખબર છે કે 1 મિલિયન બરાબર શું થઈ જાય તો કે 10 લાખ છે. તો એવા 10 લાખના આપણે 10 વાર ભેગા કરીએ તો શું કહેવાય કે 1 કરોડ બને છે. તો આપણે શું કહીએ કે એમ એક જોતા જઈએ તો આપણે શું કહેવાય કે 10 મિલિયન, આપણે શું કહેવાય કે 10 મિલિયન એટલે 10 મિલિયન એટલે શું તો કે 1 મિલિયન એટલે 10 લાખ, પછી 2 મિલિયન એટલે 20, 3 મિલિયન એટલે 30 લાખ. એવી રીતના 10 મિલિયન એટલે શું થઈ જાય તો કે 1 કરોડ. એટલે 10 શું કહે 100 લાખ એટલે એ આપણું 1 કરોડ આપણે આખી રકમ થઈ ગઈ. તો અહીંયા શું આવે તો કે 10 મિલિયન બરાબર શું કહે કે 1 કરોડ. પછી 1 મિલિયન બરાબર કેટલા લાખ તો કે આપણે ખબર છે 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે. હવે શું આપેલું છે આ શું કહે કે આ મિલિયન ને કરોડ ને છે ને આપણે આગલો વિડીયો જે છે ને એમાં શું કહે કે સરખી રીતના આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હતી એમાં આપણે જોયું હતું. અને હવે શું આપેલું છે તો કે યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો જો આપણે સંખ્યા શું કહે કે શબ્દો સ્વરૂપે આપેલી છે અને આગળ આપણે કાલ ભણાતા તેમાં જોયું હતું કે આપણે શબ્દો હોય ત્યાં અલ્પવિરામનો ઉપયોગ કરતા નથી. તો જો આ શબ્દો આપણે પહેલાં વાંચીએ કે 73,75,307. તો જો આપણે 73 લાખ લખીએ આપણે પહેલાં, પછી 75,000, પછી 307. તો આખી આપણી રકમ થઈ ગઈ. તો જો પાછળથી શરૂઆત કરવાની, આગળથી આપણે ડાયરેક્ટ લખતા આવડતું ને વાંચવા આવડતું તો કે શું કહે કે બહુ સારું. પણ જો શું કહે એવડી મોટી રકમ ડાયરેક્ટ ન લખતા આવડતી, આપણે લખી લીધી પણ હવે ખબર નહીં કે આને કેમ હોય છે, તો ક્યાંથી સરળ કરવાની તો પાછળથી કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો આપણે શું કહે કે 10 લાખ સુધી પહોંચી ગયું એટલે આપણે ખબર છે કે 7 છે એટલે 70 લાખ ઉપર રકમ હશે. તો જો આ 73 લાખ, આ 75,307. તો એ આપણે આખી રકમ થઈ ગઈ. હવે શું કીધું છે તો કે એમાં અલ્પવિરામ મૂકવાના છે. તો જો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે લખીએ તો જમણેથી ત્રીજું, જમણેથી પાંચમું ને જમણેથી સાતમું. એટલે અહીંયા નથી આપણે, એટલે એમ નહીં કે અહીંયા મૂકી દેવાની, આગળ રકમ ના હોય તો ત્યાં નહીં મૂકવાની. તો જો આ કેમ વચાય તો કે 73,75,307 એ આપણે આખી શું કહેવાય કે રકમ થઈ ગઈ. પછી બીજી એવી જ રીતના કયું છે 9,05,41,. તો જો 9 કરોડ છે, પછી શું કહે કે 10 લાખની વસ્તુ નથી, 5 લાખની છે એટલે 5 લાખ એટલે 0, પછી 5 લાખ. પછી શું છે લાખને 41 એટલે શું કહેવાય કે 10,000ની રકમ નહીં, 1000વાળી રકમ નહીં, 100વાળી અને ડાયરેક્ટ 41. તો આ આખી આપણે શું કહેવાય કે રકમ થઈ ગઈ કે જો 9 કરોડ 5 લાખ ને 41 ડાયરેક્ટ થઈ ગઈ. એ આપણે આગળથી વાંચીએ તો આપણે શું કહીએ કે પાછળથી વાંચીએ તો જો એકમ, દશક એટલે 41 આપણે આવી ગઈ. એ એકમને દશક બેના સ્થાને છે. પછી 100, 1000, 10,000 નથી, લાખ છે એટલે 5 લાખ આવી ગયા, 10 લાખ નથી ને 9 કરોડ આવી ગયા. એ આખી આપણી શું થઈ ગઈ તો કે રકમ થઈ ગઈ. તો કે શું કહેવાય કે 9 કરોડ 5 લાખ ને 41 આપણી શું થઈ ગઈ રકમ થઈ ગઈ. હવે આપણે શું કરવાનું છે તો કે એમાં ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકીએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પણ મૂકી શકીએ, તમને જેમ અનુકૂળ આવે. તો જો આપણે ભારતીય જ આપણે શું કહીએ કે ભારતીય છે તો આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે જોઈએ તો કે શું કહેવાય કે એક જમણેથી ત્રીજા અંકે, જમણેથી બીજા અંકે, જમણેથી સાતમા અંકે, જમણેથી ત્રીજા, જમણેથી પાંચમા, જમણેથી સાતમા. જો 9 કરોડ 5 લાખ અને 41 એ આપણે આખી રકમ થઈ ગઈ. પછી એવી જ રીતના જો શું કહેવાય કે બીજું શું આપેલ છે તો કે 58,423,200. તો જો આવી ગઈ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે.
નહીં, પેલા છે 7,52,21,302. બહુ મોટી બધી રકમ છે, એ જોઈ લે આપણે. તો કે જો 7 કરોડ છે, પછી 52 લાખ છે તો 52 લાખ આવી ગયા, પછી 21,000 છે તો 21,000 અને 302 એટલે 302. આખે આપણી રકમ થઈ ગઈ. એટલે જો શું કહેવાય કે 7 કરોડ પછી 52 લાખ 21,302 આખે આપણી રકમ થઈ ગઈ. શું કહેવાય કે આપણું 302 બહુ દબાઈ ગયું છે, સેજ આ સાઈડ લખી. જો 7 કરોડ પછી 52 લાખ પછી 23,302 આખે આપણી રકમ થઈ ગઈ. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો 7 કરોડ થઈ ગયા આપણા, પછી 52 લાખ થઈ ગયા, 21,000 છે, સોરી 23,000 નથી તો આપણે 21,000 લખ નાખીએ, વાંધો નહીં. શું કહે કે હજારમાં તો ફરક થતો હોય, આપણે શું કહે આવડવું જરૂરી છે કે 21,000 છે અને 302. તો એ આખે આપણી રકમ થઈ ગઈ. હવે આપણે શું કહે કે આમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે શું કહે કે મૂકીએ. આપણે એક ભારતીય પદ્ધતિ પ્રમાણે 2 જોયું, હવે આમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકીએ. જોકે આ બધાય છે એમાં બંને તરીકેથી મૂકવાના છે. શું કહેવાય કે તમે તમારી નોટ્સ કે ક્યારે બનાવતા હોય તો એમાં બંને તરીકેથી મૂકવાનું ટ્રાય કરજો, એટલે શું કહે કે બે ખબર પડી જાય. ભલે આપણે આંતરરાષ્ટ્રીયનો ઉપયોગ ન કરતા હોય પણ શું કહે કે જાણકારી જરૂરી છે. જો આમાં મૂકીએ આપણે તો શું કહે કે જમણેથી ત્રીજે અને પાછું જમણેથી ત્રીજે. તો જો એ આખી રકમ થઈ ગઈ. એમાં કેવી રીતના વચાય, આમાં અલ્પવિરામ થોડોક મોટો થઈ ગયો. તો જો અહીંયા નાનકડું મૂકવાનું. એટલે આને કેમ વચાય તો કે 75 મિલિયન પછી 221,302. શું કહેવાય કે આને ડાયરેક્ટ થઈ ગયું આપણું શું કહેવાય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. કેવી રીતના વચાય તો કે 75 મિલિયન 221,302 એ આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે થઈ ગયું. ભારતીય પદ્ધતિ પ્રમાણે તો આપણે વાતચીત ખબર પડી જાય કે 7,52,21,302. તો એમાં શું કહે કે વધારે કંઈ આપણે માથામારી ન કરીએ, કેમ કે આપણે જે રેગ્યુલરમાં ઉપયોગ કરતા હોઈએ, આપણે વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ, એ આપણે એના વિશે આપણે ખબર હોય. આપણે જે શું કહે કે જે આપણે ઉપયોગ ન કરતા એના વિશે આપણે થોડુંક જાણવું પડે. હવે શું આપેલું છે તો કે 58,423,200 જો આવી ગયું. એ શું કહે કે બુકવાળા ભલે આપણે ન કહીએ પણ બુકવાળા આપણે કરાવી દે. તો જો 58 મિલિયન એટલે 58 મિલિયન થઈ ગયું. પછી 423,000 તો 423,000 થઈ ગયા અને 202. તો શું કહે કે આ દબાઈ જ જાય, આ સાઈડ લખવું કે જો 58,423,202 આપણે આખી રકમ થઈ ગઈ. તો જો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. આ શું થઈ ગયું તો કે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે. પણ આ કઈ છે તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. તો આપણે એના પ્રમાણે અલ્પવિરામ મૂકીએ તો જમણેથી ત્રીજે, જમણેથી છઠ્ઠે. તો જો 58,423,202. હવે એવી જ રીતે આને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે મૂકીએ અને બોલીએ તો જો જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. તો જો એ કઈ થઈ ગઈ તો કે 5,84,23,202. તો એ થઈ ગઈ આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે. એને વચાય અને લખાય એવી રીતે. હવે છેલ્લું શું આપેલું છે તો કે 23,30,10. તો જો 23,30,10 આપણું થઈ ગયું. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ. 23,30,10 એ ડાયરેક્ટ આપણી થઈ ગઈ. હવે આપણે શું કહેવાય કે અલ્પવિરામ મૂકીએ તો જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. આગળ રકમ નથી એટલે આપણે અહીંયા મૂકતા નથી. તો જો પહેલાં હજારના સ્થાને, પછી 10,000ના સ્થાને, પછી લાખના સ્થાને, પણ આગળ નથી. તો જો આ 23 સ્થાન એટલે 10 લાખના સ્થાન આવે. આ 23 લાખ થઈ ગયું, આ 30,000 થઈ ગયું, આ 10 એમને છેલ્લે હતા એ. પછી એવી જ રીતના શું કહેવાય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે ટ્રાય કરીએ તો જો જમણેથી ત્રીજે અને જમણેથી ત્રીજે એટલે શું કહે કે છઠ્ઠે. તો જો આને કેવી રીતના વચાય તો કે 2 મિલિયન પછી 330,000 અને 10 એ સામાન્ય શું કહે કે સીધી રીતે એને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એને બોલાય તો કે 2 મિલિયન. આપણે 2 મિલિયન એટલે શું તો કે આપણે કહી શકીએ કે 1 મિલિયન એટલે શું આપણે તો કે 10 લાખ. 2 મિલિયન એટલે શું તો કે 20 લાખ. એ થઈ ગયું. આપણે જોઈએ તો શું કહે કે એવી રીતના આપણે શું કહે કે આપણા લાખ અને હજાર લાખ અને 10 લાખ ને કરોડે આપણે શું કહે કે આપણા ભારતીય પ્રમાણે બોલીએ અને શું કે બારોબાર આપણે મિલિયન ને બિલિયન એવી રીતના ટ્રિલિયન એમ બોલતા હોય. હવે શું આપેલું છે તો કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ લખો. તો જો અહીંયા પણ એવી રીતના આપેલ છે. આપણે રકમ છે ને એમાં અલ્પવિરામ મૂકવાનું છે. જો પહેલી રકમ આપણે સંખ્યા લઈ લઈએ તો કે 8, 7, 5, 9, 5, 7, 6 અને 2. તો આમાં શું કહે કે ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકીએ તો જો જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. શું કહે કે ગોખાઈ જવું જોઈએ કે આપણે શું કહે જમણેથી ત્રીજે, પાંચમે અને સાતમે. કેમાં તો કે ભારતીય પ્રમાણે.
અને ત્રીજે અને છઠ્ઠે કેમાં તો કે આંતરરાષ્ટ્રીયમાં. તો જો આને વચાય કેમ તો કે જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. ભલે જોતા આપણે ખબર પડી ગઈ હોય કે હાલો આ એટલા અંકનું છે તો અહીંથી એટલા કરોડમાં છે એટલા લાખ છે આપણે વાંચતા તો એ પણ શું કે એવી રેફરન્સ રાખવાની. એટલે શું કે કોઈ ગમે એવી મોટી સંખ્યા હોય તો આપણે તરત જ આપણે જાણી લઈએ. તો જો આને કેમ વચાય તો કે 8,75,95,762. એ શું કહેવાય કે આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે વચાય. પછી શું છે તો કે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે જ આપેલ છે એટલે આંતરરાષ્ટ્રીયનો કોઈ સવાલ જ નથી આવતો. પછી એવી જ રીતના આપણે બીજી લઈ લઈએ તો કે 8, 5, 4, 6, 2, 8, 3. જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે, પણ અહીંયા આગળ સંખ્યા છે નહીં. તો આને કેવી રીતના વચાય તો કે 85,46,283. 283 છે. પછી એવી જ રીતના આપણે આ આગળની રકમ છે જરીક મોટી આપેલી છે તો કે જો 9,9,9,0,0,046. તો જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. તો આ સંખ્યા કઈ છે 9,99,46,000 એ આપણી શું થઈ ગયા આખી સંખ્યા થઈ ગઈ. પછી શું છે તો કે આમાં આપણે ડાયરેક્ટ કરી નાખીએ કે જો આમાં એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો કઈ છે તો કે 9,84,32,701. તેને આપણે શું કંઈક અલ્પવિરામ મૂકીએ તો જમણેથી બોલજો મારી સાથે, જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. તો આપણે આખી રકમ થઈ ગઈ. પછી શું છે તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો. તો જો એક ભારતીય હોય આપણે શીખ્યું છે તો એક આંતરરાષ્ટ્રીય પણ શીખવું પડે. તો જો આપણે કોઈ સારી એવી રકમ છે આપેલી છે તો કે 7,8,9,2,1,0,9,2. તો આંતરરાષ્ટ્રીયમાં જમણેથી ત્રીજે, જમણેથી છઠ્ઠે. તો આને કેવી રીતના વચાવી તો કે 78,921,092. એ આપણી શું થઈ ગઈ તો કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આપણે જો ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચીએ તો જો જમણેથી ત્રીજે, જમણેથી પાંચમે, જમણેથી સાતમે. તો જો આ કઈ થઈ ગઈ તો કે 7,89,21,092. એટલે શું કહેવાય કે ભારતીય શું કામ સાતમે લઉં કેમ કે આપણે આપણા ભાષામાં લઈએ એટલે આપણે ખબર પડી જાય મિલિયન હોય તો જો 78 મિલિયન એ પણ આપણે શું કહીએ કે મિલિયનમાં લેતા જઈએ તો જો 78 મિલિયન આપેલું છે તે આપણે ખબર પડી જાય કે જો 10 મિલિયન ભેગા થાય તો એ શું થઈ જાય તો કે 1 કરોડ થાય. તો અહીંયા કેટલા છે તો કે 70 મિલિયન અને વધારાના 8 મિલિયન એટલે આપણે 70 મિલિયન એટલે આપણે કહીએ કે 10 એ 1 કરોડ થઈ જાય તો 70 આપણે કેટલા થાય તો કે 7 કરોડ થાય. તો એવી જ રીતના આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચીએ તો છે જ અહીં 7,89,21,092. તો એવી રીતના શું કહે કે બંને ઇન્ટરકનેક્શન થઈ જાય અને એમાંથી પણ આપણે કહી શકીએ. પછી બીજી સંખ્યા આપેલી છે આપણે તો કે 7, 4, 5, 2, 2, 8 અને 3. એ આપણે આગલી રકમ છે. તો જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો એ ભલે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપેલું હોય પણ પહેલાં આપણે ભારતીય પ્રમાણે જોઈ લેવાનું એને કેમ વચાય. પછી એને કેમ હતો કે મિલિયનમાં ટ્રાન્સલેટ કરી દેવાનું. એટલે જો આ કઈ આપેલી છે તો કે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ ને 10 લાખ. તો જો અહીંયા 74,52,283. એ આપણી શું થઈ ગઈ તો કે રકમ. પછી કઈ આપેલી છે તો કે 99,999,85,102. તો આ આખી રકમ છે તો એને આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખીએ તો જમણેથી ત્રીજે અને જમણેથી છઠ્ઠે. તો આ સંખ્યાને કેવી રીતના વચાય તો કે 99 મિલિયન, પછી 985,000 અને 102. તો એ કેવી થઈ ગઈ તો કે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એને દર્શાવાઈ ગયું. પછી કઈ છે છેલ્લી રકમ તો કે આ આપેલી છે આપણી છે તો જમણેથી ત્રીજે અને જમણેથી છઠ્ઠે. તો આ કેવી થઈ ગઈ આપણી ઇન્ટરનેશનલ પદ્ધતિ પ્રમાણે આપણે થઈ ગયું. તો એને કેવી રીતના વચાય તો કે 48 મિલિયન, પછી શું કહેવાય કે 49,000 અને 831. તો જો અહીંયા આપણે આગળ અત્યાર સુધીમાં શીખ્યા છે તો એમાં શું કહેવાય કે આપણે 142,000 એવી રીતના આવતું. પણ અહીંયા આપણે ઇન્ટરનેશનલ જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ને ત્યારે શું કહેવાય કે મિલિયનનો જ ઉપયોગ કરીએ છીએ અને ડાયરેક્ટ મિલિયન પછી શું આવે તો કે હજાર, ત્યાં લાખ કે 10 લાખનો ઉપયોગ થતો નથી. એટલે જો આપણે આ ભારતીય પદ્ધતિ પ્રમાણે આને વાંચીએ તો આ કેવી રીતના કેટલું વચાય તો કે જો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો જો 4 કરોડ, પછી શું કહેવાય કે 80 લાખ, પછી 49,831. એ કઈ થઈ ગઈ તો કે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે. અને ઇન્ટરનેશનલ પ્રમાણે આપણે વાંચીએ તો આ શું થઈ ગયું તો કે 48 શું કહેવાય કે મિલિયન. એટલે આપણે ખબર જ છે કે 1 મિલિયન એટલે શું થઈ જાય તો કે આપણે 1 મિલિયન એટલે તો કે 10 લાખ.
પછી એવી જ રીતના આપણે 40 મિલિયન કરીએ તો એ કેટલા થઈ ગયા, તો કે 4 કરોડ થઈ ગયા. તો એ આપણે શું કહીએ કે મિલિયનમાં વાપરવાનું. મિલિયન જ્યારે મિલિયનની આપણે શું કહેવાય કે ગણતા હોય ત્યારે કરોડ કે લાખ કે 10 લાખ એમ કંઈ આવતા નથી. એટલે શું કહેવાય કે આપણે ઇન્ટરનેશનલ પ્રમાણે આપણે મિલિયનમાં વાંચીએ. હવે શું આપેલું છે, તો કે વ્યવહારમાં મોટી સંખ્યાઓ. તો આપણે આપણા રોજિંદા જીવનમાં કે વ્યવહારમાં આપણે કઈ કઈ મોટી સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપેલું છે. તો કે અગાઉના વર્ગમાં આપણે શીખ્યા કે આપણે સેન્ટીમીટરનો લંબાઈના એકમ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો જો આપણે જોઈએ તો આપણે શું કહીએ કે લંબાઈને માપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ, તો કે સેન્ટીમીટરનો. પેન્સિલની લંબાઈ, પુસ્તક અથવા નોટબુકની પહોળાઈ વગેરે માપવા માટે આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ. આપણી માપપટ્ટી પર સેન્ટીમીટર દર્શાવેલું હોય છે. તો જો આ તમને દેખાતી હોય સ્કેલ જેવું જ આપેલું છે, તો એમાં પણ શું કહેવાય કે આ જો સેન્ટીમીટર આપેલું છે, દેખાય તમને અહીંયા કે સેન્ટીમીટર છે. તો શું કહેવાય કે માપપટ્ટી પર આપણે કેવા, તો કે સેન્ટીમીટર, તો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એમ સેન્ટીમીટર દર્શાવેલા હોય છે. પેન્સિલની જાડાઈ માપવા માટે સેન્ટીમીટર મોટું માપ છે, તેથી આપણે મિલીમીટર મીમીનો ઉપયોગ કરીએ છીએ. તો એને આપણે શું કહેવાય કે મિલીમીટર એટલે એમએમનો ઉપયોગ કરીએ છીએ કે નહીં, તો કે જો પેન્સિલ આપણે લંબાઈ માપવી હોય તો આપણે સેન્ટીમીટર માપી શકીએ કે 2-3 સેન્ટીમીટરની હોઈ શકે, એટલે મોટી હોય નાની હોય. પણ એની જો શું કહીએ કે પહોળાઈ, તો પેન્સિલ આવી રીતના હોય, આવી પેન્સિલ હોય તો એની લંબાઈ માપવી હોય તો આપણે સેન્ટીમીટરનો ઉપયોગ કરી શકીએ. પણ જો એવડું નાની શું કહે કે આપણે પહોળાઈ માપવી હોય ત્યારે એનો શું ઉપયોગ કરીએ છીએ, તો આપણે મિલીમીટરનો. એટલે મિલીમીટર શું છે, તો કે સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે. એટલે એ બહુ શું નાના આપણે માપ લેવા હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી શું છે, તો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય છે. વર્ગખંડની લંબાઈને માપવા માટે અથવા શાળા ઇમારત માટે સેન્ટીમીટર એ ખૂબ નાનું માપ છે. આથી આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. તો જો મીટર એ શું કહેવાય કે 10 મિલીમીટર એટલે શું થઈ જાય, તો કે 1 સેન્ટીમીટર થઈ જાય. તો અમુક એવી બધી શું કહેવાય કે માપ હોય કે આપણે વર્ગખંડની લંબાઈ માપવી હોય તો 1 સેન્ટીમીટર માપવા જાય તો એ શું કહેવાય કે બહુ શું કહે કે બહુ નાની પડી જાય કે એક સેન્ટીમીટર આપણે માપવા જાય તો કેટલું થઈ જાય, તો આપણે નથી સેન્ટીમીટરથી મોટો, એટલે આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ. કેમાં, તો કે થોડુંક ડિસ્ટન્સ જાણવા માટે અથવા તો કોઈ આપણા રૂમ માની લો કે આપણો ક્લાસરૂમ હોય તો એની લંબાઈ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ, તો કે મીટરનો ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા શું આપેલું છે, તો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. એટલે શું થયું, તો કે સેન્ટીમીટર કેવો છે, તો કે મિલીમીટર કરતાં મોટો છે. પછી શું છે, તો કે 100 સેન્ટીમીટર બરાબર શું થાય, તો કે 1 મીટર થાય. એટલે શું કહે કે સેન્ટીમીટર કરતાં લાંબી આવી ગયું. શું કહે કિંમત વધારે છે એની. અને 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય. એટલે જો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય તો પછી આપણે એ ખબર છે કે જો અહીંયા 100 સેન્ટીમીટર છે અને 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય, તો કે 10 મિલીમીટર થાય. તો આપણે શું કહીએ કે મિલીમીટરને મીટરમાં ફેરવવું હોય તો આપણે શું કહીએ કે ગુણ્યા 10 કરવા પડે. 100 ગુણ્યા 10 એટલે આપણે 1000, આપણે શું કહેવાય કે 1000 મિલીમીટર થાય તો અહીંયા શું થાય, તો કે 1 મીટર થાય. જ્યારે આપણે દિલ્હી અને મુંબઈ અથવા ચેન્નઈ અને કોલકાતા જેવા શહેરો વચ્ચે અંતર માપવું હોય તો મીટર બહુ નાનું પડે છે. આ માટે આપણે કિલોમીટરનો ઉપયોગ કરીએ છીએ. જો માની લો કે આપણે સ્કૂલથી આપણે શું કહેવાય કે ઘર આપણું નજદીક હોય તો આપણે એનો શું કહેવાય કે મીટરમાં ઉપયોગ કરી શકીએ કે એટલા મીટર છે. પછી આપણે શું કહીએ કે એક રાજ્યથી બીજા રાજ્યમાં આપણે માપવું હોય તો ત્યાં મીટરનો ઉપયોગ ન થાય. ત્યાં શું, તો કે કિલોમીટર એટલે કે અંતરનો મોટો એકમ એટલે કિલોમીટર. પહેલાં શું આવે, તો કે મિલીમીટર સૌથી નાનું, પછી એનાથી સેન્ટીમીટર એ મોટું, પછી એનાથી મીટર અને પછી શું આવે, તો કે કિલોમીટર આવે. આ શું છે, તો કે આ બધા આપણા અંતર માપવાના એકમો છે. પછી શું આપેલું છે, તો કે પ્રયત્ન કરવાનું કીધું છે કે કેટલા સેન્ટીમીટર 1 કિલોમીટર થાય. તો જો સેન્ટીમીટર ક્યાં છે, તો કે અહીંયા છે આપણે સેન્ટીમીટર એટલે 10 મિલીમીટર. પછી 100 સેન્ટીમીટર બરાબર તો 1 મીટર થાય. તો આપણે જોઈએ કે 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય. તો આપણે ખબર છે કે શું કહેવાય કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર થાય. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. આપણે જ્યારે પણ કોઈ પણ મોટી સંખ્યા આવી હોય તેને વાંચવામાં ક્યાંથી શરૂઆત કરવાની, તો કે એકમ દશકથી જ કરવાની. એટલે આપણે યાદ રહી. પછી ધીરે ધીરે આગળ જતાં આપણે ડાયરેક્ટ જોતાં ખબર પડી જાય, પણ શું કહેવાય કે આપણે યાદ રાખવાનું. એટલે યાદ રાખવાનું છે આપણે કે કેટલા સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય, તો કે 1 લાખ સેન્ટીમીટર બરાબર શું, તો કે 1 કિલોમીટર થાય. પછી ભારતના 5 મોટા શહેરોના નામ આપો. તેમની વસ્તી શોધો. ઉપરાંત આ શહેરોની દરેક જોડી વચ્ચેનું અંતર કિલોમીટરમાં શોધો.
તો જો આપણે શું કરવાનું છે તો કે ભારતના કોઈ મોટા શહેરોના નામ આપવાના છે. પછી શું કીધું કે એ વચ્ચેનું અંતર કેટલું છે અને એમની વસ્તી કેટલી. તો વસ્તી એટલે આપણે આંકડા આવી જાય અને એના વચ્ચેનું અંતર એટલે આપણે અંતરથી આપણે શું તો કે આપણે કિલોમીટર ને મીટરનો ખબર. તો ચાલો આપણે કોઈ પણ આપણે શહેર લઈએ, માની લો કે પહેલું આપણે લઈએ અમદાવાદ અને સુરત. તો જો અમદાવાદ અને સુરત છે તો એ અમદાવાદથી સુરત વચ્ચેનું આપણે શું કહેવાય કે ડિસ્ટન્સ એટલે કે અંતર જોઈએ તો એ કેટલું છે તો કે 263.4 કિલોમીટર જેટલું છે. શું તો કે અમદાવાદથી આપણું અંતર ક્યાંનું તો કે સુરતથી 263.4 કિલોમીટર. આપણે કિલોમીટરમાં શોધવાનું કીધું છે એટલે 263.4 કિલોમીટર શું થઈ ગયું તો કે અમદાવાદથી સુરતનું ડિસ્ટન્સ થઈ ગયું. પછી કયું લઈએ આપણે મોટું સિટી તો કે આપણે લઈએ અમદાવાદથી વડોદરા. તો જો અમદાવાદથી વડોદરા લઈએ વડોદરા તો એ બે વચ્ચેનું શું કહેવાય કે અંતર કેટલું છે તો કે 111.6 કિલોમીટર છે. તો પછી પાછું બીજું લઈએ તો કે વડોદરા પણ છે તો ત્યાંથી આપણે લઈએ સુરત. તો વડોદરાથી સુરત છે એ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 149.8 કિલોમીટર છે. પછી છે તો કે આપણે લઈએ વડોદરાથી રાજકોટ. આપણે શું કહેવાય કે જે એક સિટી આપણે લઈએ તો વડોદરા છે તો વડોદરાથી રાજકોટ છે તો એ બે વચ્ચેનું અંતર કેટલું છે તો કે 288.8 કિલોમીટર છે. શું કહે કે બહુ એકબીજાથી દૂર આવેલા છે. આપણું વડોદરા આપણું ઉત્તર ગુજરાત સાઈડ આવેલું છે અને આપણું રાજકોટ ક્યાં તો કે આપણે સૌરાષ્ટ્રમાં આવેલું છે. તો શું કહેવાય કે લાંબુ ડિસ્ટન્સ થઈ જાય. અને પછી શું છે તો કે આપણે સુરતથી ભરૂચ સુધીનું તો એ બે વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તો કે 75.7 કિલોમીટર છે આપણું. ક્યાંથી તો કે સુરતથી ભરૂચ સુધીનું અંતર. તો શું થઈ ગયા આ બધા આપણા મોટા મોટા સિટી હતા કે જે વચ્ચેનું આપણે ડિસ્ટન્સ જોયું. હવે જો આપણે જોઈએ તો કે વસ્તીનું પણ કીધું છે તો અમદાવાદની વસ્તી જોઈએ ને આપણે તો હાલમાં અત્યારે એટલે કે 2020ની આપણે શું કહીએ કે આંકડા પ્રમાણે જોઈએ તો અમદાવાદની વસ્તી કેટલી છે તો કે 55.7 લાખ જેટલી છે. શું કહે કે ઘણી મોટી કહેવાય કે અમદાવાદ આખું એક સિટી છે તો એ સિટી પણ શું કહે કે બહુ આપણે ગીચતાવાળું કહી શકીએ કે એમાં કેટલું તો કે 55.7 લાખ જેટલી વસ્તી છે. પછી આપણે બીજું જોઈએ તો કે આપણે શું લીધું હતું તો કે સુરત. તો સુરતની વસ્તી આપણે ગણવા જઈએ એટલે લેવા જઈએ તો એમાં પણ કેટલા જો કે ઝાઝી એવી વસ્તી છે 44.7 લાખ. પછી છે આપણે લીધું હતું તો કે વડોદરા. તો વડોદરાની કેટલી છે તો કે 21.81 લાખ જેટલી. પછી રાજકોટ. તો રાજકોટની 12.9 લાખ. અને ભરૂચ છે તો ભરૂચ શું કહેવાય કે સિટી આમ મોટું છે પણ એની શું કહેવાય કે આમ મોટા જેટલા સિટી છે અમદાવાદ ને સુરત ને એટલી એમાં શું કહેવાય કે વસ્તી નથી. ભરૂચની કેટલી છે તો કે 1.48 લાખ જેટલી છે. એટલે શું કહેવાય કે આ બધી હતી આપણે ડિસ્ટન્સ ને એના વસ્તી એટલે કે કોઈ મોટા શહેરો હોય એ પ્રમાણે તો ગમે એ શહેરો લઈ શકે. અમદાવાદથી વડોદરા, અમદાવાદથી પછી સુરત એ બધા આપણે જોયા હતા. તો શું કહેવાય કે બીજા આપણે કોઈ પણ આપણે ગૂગલમાં સર્ચ કરીને પણ ગમે એટલું ડિસ્ટન્સ મળી જાય. તો આપણે ગૂગલમાં એમ લખીએ કે અમદાવાદ ટુ ભરૂચ ડિસ્ટન્સ તો એ પણ આપણે કિલોમીટરમાં દઈ દઈએ. તો શું કહેવાય કે જ્યારે પણ ફ્રી મળો ત્યારે એકવાર જરૂરથી જોઈ લેજો. એટલે શું કહેવાય કે આપણે આંકડાની ખબર પડે કે કોણ કેટલા કિલોમીટર કેટલા શું કહે કે વસ્તી છે એ પ્રમાણે આપણે ખબર પડે. ચાલો હવે આગળ જઈએ. પછી શું આપેલું છે આપણે તો કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. એટલે શું કહે કે આપણે આગળ જોયું હતું કે જો અહીંયા આપેલું છે તો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, પછી 1000 મિલીમીટર બરાબર 1 મીટર. અને હવે અહીંયા શું આપેલું છે 1000 મીટર ભેગા કરીએ તો અહીંયા શું આપેલું છે તો કે આપણે કિલોમીટર આપેલું છે. પછી કેટલા મીટર 1 કિલોમીટર બનાવે છે તો કે જો 1 મીટર બરાબર તો કે 1000 મિલીમીટર. પછી 1 કિલોમીટર બરાબર તો કે 1000 મીટર થાય. તો 1000 ગુણ્યા 1000 આપણે મિલીમીટર કરીએ તો આ શું થઈ ગયું તો કે આપણી મિલીમીટર. એટલે કે 1 કિલોમીટર બરાબર કેટલા મિલીમીટર તો કે આપણે જોઈ શકીએ કે આ શું છે તો કે 10 લાખ. તો જો કેમ વાંચવાનું આપણે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. એટલે શું થઈ જાય તો કે આપણા 10 લાખ. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ તો કે 1 કિલોમીટર બરાબર આપણે શું કહેવાય કે 10 લાખ મિલીમીટર થાય. તે આપણી સંખ્યા થઈ ગઈ. પછી શું છે તો કે ચોખા કે ઘઉં ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને કિલોગ્રામમાં ખરીદીએ છીએ. તો કે સ્વાભાવિક છે આપણે ક્યારેક તમે તમારા મમ્મી પપ્પા ક્યાંય લેવા જતા હોય તો એના ભેગા ક્યારેક ગયા હોય તો તમને ખબર હોય કે શું કહે કે આપણે ચોખા કે ઘઉં ને બધું ખરીદીએ તો
શું કહેવાય કે મોસ્ટ ઓફ કિલોગ્રામમાં જ ખરીદતા હોય છે. પરંતુ આદુ અથવા મરચાં જેવી વસ્તુઓ જે આપણે મોટા જથ્થામાં જરૂર નથી એને આપણે ગ્રામમાં ખરીદીએ છીએ. આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો જો સાચી વાત છે, આપણે જે વસ્તુ મોટા પ્રમાણમાં વધારે જોતી હોય તો કે ઘઉં છે, ચોખા છે, બાજરો છે, એ પ્રમાણે મોટા પ્રમાણ જોતી હોય એનો આપણે કીમાં તો કે મોટો એકમ એટલે કિલોગ્રામમાં ઉપયોગ કરીએ એટલે કિલોગ્રામમાં લઈએ. એટલા કિલો એમ. અને મરચાં હોય, આદુ હોય તો એ તો આપણે કિલોગ્રામમાં તો શું કે બહુ મોટી ઓલી થઈ જાય એટલે આપણે એ કેમાં લઈએ તો કે ગ્રામમાં લઈએ. ને 1 કિલોગ્રામ બરાબર શું થઈ જાય તો કે 1000 ગ્રામ થઈ જાય. પછી શું તમે દવાની ગોળીઓનું વજન જોયું છે જે મિલીગ્રામમાં હોય છે? તો કે આપણે દવા હોય આપણે પીતા હોય, આપણે માંદા પડ્યા હોય ત્યારે ઘણીવાર દવા પીતા હોય તો એ દવાનું વજન કેમાં હોય તો કે મિલીગ્રામમાં હોય છે. તો 1 ગ્રામ બરાબર શું થઈ જાય તો કે 1000 મિલીગ્રામ. તો જો આ પાછી આખે આપણે કડી થઈ ગઈ તો કે 1 કિલોગ્રામ શું થઈ જાય તો કે 1000 ગ્રામ થાય અને 1000 મિલીગ્રામ ભેગા થાય ને તો 1 ગ્રામ થાય. એટલે શું તો કે સૌથી નાનો એકમ આપણે શું કે વજનના પ્રમાણમાં કહીએ તો એ સૌથી નાનો એકમ કહી શકાય તો કે મિલીગ્રામ છે. મિલીગ્રામ પછી શું આવે તો કે ગ્રામ આવે, પછી શું આવે તો કે કિલોગ્રામ. તો એવી જ રીતના આપણે જો આગલા જોઈએ તો જે આ સેન્ટીમીટર છે, મીટર છે, એ બધું શેના માટે છે તો કે અંતર માપવા માટે છે. પછી આ બધું શું છે તો કે દળ માપવા માટે. જેમ જે વસ્તુ હોય જે જરૂરિયાત પ્રમાણે હોય, માની લો કે આપણે ઘઉં કે ચોખા લેવા ગયા હોય તો આપણે એમ ન કહી 1 કિલોમીટર જેટલા ચોખા આપો, તો શું કહેવાય કે 1 કિલોમીટરમાં માપવા ન જવાય, એ શું આવે તો કે કિલોગ્રામમાં આવે. એટલે જે પ્રમાણે જે વસ્તુની માપવાનું હોય એ પ્રમાણે એનો આપણે એકમનો ઉપયોગ કરીએ છીએ. પછી શું છે તો કે પાણી ભરવાની એક ડોલની ક્ષમતા શું છે? તે સામાન્ય રીતે 20 લીટર હોય છે. તો જો અહીંયા આપણે હવે શું થઈ ગયું તો કે આ બધી કેવી વસ્તુ હતી તો કે દળ ધરાવતી. હવે આપણે પાણી જોઈએ તો પાણી કંઈ કિલોગ્રામમાં કે શું કહેવાય કે મિલીગ્રામમાં માપવા ન જવાય. તો એના માટે શું આવે તો કે લીટર આવે, લીટર આવે, મિલીલીટર આવે. તો જો એક ડોલમાં વધીને કેટલું તો કે 20 લીટર જેટલું પાણી સમાઈ શકે. ક્ષમતા લીટરમાં માપવામાં આવે છે પરંતુ ક્યારેક આપણે નાના એકમ મિલીલીટરનો પણ જરૂર પડે છે. એટલે જો આપણે શું કહેવાય કે ગ્લાસમાં પાણી લેવું હોય તો એ લીટરમાં માપવા ન આવે, આપણે શું કહેવાય મિલીલીટરમાં માપાય. એટલે જેમ જેવી જરૂરિયાત એમ એવો એકમ. હેર ઓઇલ એક બોટલ સફાઈ પ્રવાહી અથવા ઠંડા પીણામાં લેબલ હોય છે કે મિલીલીટર mlમાં પ્રવાહીની ક્ષમતા છે. તો એમાં શું કહેવાય કે નાની વસ્તુ હોય એમાં કેવો હોય તો કે મિલીલીટરનો ઉપયોગ થાય છે. તો 1 લીટર બરાબર કેટલા તો કે 1000 મિલીલીટર થાય છે. પછી શું છે તો કે નોંધનીય બાબત એ છે કે આ તમામ એકમો આપણને કિલો, મિલી અને સેન્ટી જેવા કેટલાક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તમે યાદ રાખો કે કિલો સૌથી મોટું અને મિલી સૌથી નાનું માપ છે. કિલોમાં 1000 ગણું મોટું બતાવે છે, મિલીમાં 1000 ગણું નાનું બતાવે છે. તો એ આપણે ખબર છે કે જો કિલો આપણે માપવું હોય તો કિલો સૌથી મોટું છે અને મિલી સૌથી નાનું છે. અને કિલો શું બતાવે તો કે 1000 ગણું વધારે બતાવે છે અને મિલી શું બતાવે તો કે સૌથી નાનું છે. મિલી એટલે નાનું એટલે એ 1000 ગણું ઓછું બતાડે ને કિલો એટલે મોટું એટલે 1000 ગણું વધારે બતાવે. પછી શું છે તો કે 1 કિલોગ્રામ બરાબર તો કે 1000 ગ્રામ અને 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તે પણ આપણે આગળ જોયું હતું. તેવી જ રીતે સેન્ટીમીટર એ મીટરથી 1000 ગણું 100 ગણું નાનું બતાવે છે. એટલે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો જો આપણે આગળ પણ જોયું હતું કે અહીંયા આપણે બતાવી ગયેલ છે કે શું કહે કે અહીંયા 100 સેન્ટીમીટર બરાબર કેટલું થાય તો કે 1 મીટર થાય. તો આપણે મીટર હોય તો મીટર શું બતાવે છે તો કે આપણે 100 ગણું મોટું કહી શકીએ. જો મીટરના આપણા પ્રમાણમાં લઈએ તો એ કોઈ 100 ગણું મોટું બતાવે અને સેન્ટીમીટર લઈએ તો એ શું બતાડે તો કે 100 ગણું નાનું બતાવે. પછી શું છે તો કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ થાય છે? તો જો અહીંયા આપણે શું કહે કે આપણે એવી રીતના પૂછ્યું છે, આગલામાં જેવી રીતના પૂછ્યું હતું કે કેટલા શું કહેવાય કે સેન્ટીમીટર એ કિલોમીટર થાય એવી જ રીતના કેટલા મિલીગ્રામ 1 કિલોગ્રામ થાય. તો જો આપણે શું કહેવાય કે 1 કિલોગ્રામ બરાબર તો કે 1, 2, 3, 4, 5 ને 6. એટલે આપણે વાંચવું હોય તો કેવી રીતના વચાય તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ તો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય તો કે 10 લાખ થાય. 10 લાખ શું કહેવાય કે આપણે મિલીગ્રામ થાય. પછી બીજું શું આપેલું છે તો કે એક ચોખામાં 2 લાખ દવાની ગોળીઓ સમાય છે. દરેક ગોળીનું વજન કેટલું છે તો કે 20 મિલીગ્રામ છે. તો બોક્સમાંથી બધી ગોળીઓનું કુલ વજન મિલીગ્રામ અને કિલોગ્રામમાં શોધો. તો જો આપણે કોઈ દવાનું બોક્સ આપેલ છે એમાં કેટલી તો કે 2 લાખ જેટલી આપેલી છે. 2 લાખ કેમ ખબર પડી તો કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો આપણે શું ક્યાંથી આવી ગયા તો કે 2 લાખે. તો એ 2 લાખ જેટલી ગોળીઓ છે અને
દરેક એક એક ગોળીનું વજન કેટલું છે તો કે 20 મિલીગ્રામ. એટલે આપણે અહીંયા જોયું હતું કે અહીંયા આપણે કીધું છું કે તમે દવાની ગોળીનું જો એને વજન કેવા હોય તો કે મિલીગ્રામમાં હોય છે. તો કે આપણે જો અહીંયા છે કે એનું વજન કેવા હોય તો કે મિલીગ્રામમાં, કેમ કે બહુ નાની વસ્તુ છે. દવા કેવડી હોય તો કે નાની નાની હોય, તો એનું વજન કેટલું તો કે મિલીગ્રામમાં છે. તો હવે આપણે શું આપ્યું છે તો કે આ 2 લાખ દવાઓ છે એનો કુલ વજન કેટલો થાય, અને એ વજન કેમાં ગોતવાનો છે, મિલીગ્રામમાં ગોતવાનો છે અને કિલોગ્રામમાં ગોતવાનો છે. તો જો આ દવા આપ કેટલી છે તો કે આપણી પાસે 2 લાખ છે, અને દરેકનું વજન કેટલું છે તો કે 20 મિલીગ્રામ. તો એને ગુણ્યા આપણે શું કરી નાખવાનું તો કે 20. તો આ 20 મિલીગ્રામ એકનું વજન છે તો 2 લાખનું કેટલો થાય તો કે આપણે ગુણાકાર કરીએ તો 2 દૂને 4, અને પાછળ કેટલા મીંડા આવી જાય તો કે 6 મીંડા આવી જાય. તો 6 મીંડા આવી ગયા એટલે આપણી રકમ કેટલી થઈ ગઈ તો કે 40 લાખ. કેમ ખબર પડી તો કે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ, તો આખી 40 લાખ. તો આ જે 2 લાખ જે દવાઓ આપેલી છે એનું એકનું બધાનું વજન લઈએ કે બેન એકનો 20 મિલીગ્રામ, બીજાનો 20 મિલીગ્રામ, એમ 2 લાખનું ભેગું કરીએ તો આ ટોટલ કેટલો મિલીગ્રામમાં આવે તો કે 40 લાખ મિલીગ્રામમાં આવે. પછી એવી જ રીતના આપણે કેમાં પૂછેલું છે તો કે કિલોગ્રામમાં. તો આપણે ખબર જ છે કે આપણે જોયું તો કે એક આપણે કિલોગ્રામ લઈએ, એક આપણે શું કહેવાય કે કેજી લીધું હતું, 1 કેજી બરાબર કેટલું હતું તો કે અહીં સુધી આપણે જોયું હતું કે કિલોમીટર છે તો મિલીમીટર. તો એવી જ રીતના કિલોગ્રામની વાત કરીએ તો આપણે શું કહીએ કે મિલીગ્રામમાં કરીએ તો આપણે કહી શકીએ કે શું કહે કે આ 40 લાખ છે તો એ 10 લાખ આપણે શું કહે કે 1 કિલોગ્રામ થાય. આપણે 10 લાખ લઈએ, આપણે 10 લાખ લઈએ તો એ શું થઈ જાય 1 કિલોગ્રામ થાય. 10 લાખ મિલીગ્રામ લઈએ તો 1 કિલોગ્રામ થાય. તો પછી એવી જ રીતના આપણે 40 લાખ છે આપણી પાસે તો કેટલા કિલોગ્રામ થાય તો કે 4. એટલે કે આ 2 લાખ દવાઓ છે એનો આપણે કિલોગ્રામમાં વજન લઈએ તો કેટલો થાય તો કે 4 કિલોગ્રામ થાય. એ થઈ ગયું આપણું. હવે શું આપેલું છે આપણે તો કે પ્રયત્ન કરો. એટલે આપણે કોઈ ક્વેશ્ચન આપેલો છે, એટલે શું કહેવાય કે આખો ક્વેશ્ચન છે એનું પાછળ અહીંયા ક્વેશ્ચન છે ને અહીંયા આપણે આ છે ડિસ્ટન્સ આપેલું છે, તેનાથી જે આપણે ક્વેશ્ચન પૂછ્યા છે એ આપણે કરવાના છે. તો એક બસની મુસાફરી શરૂ કરી અને વિવિધ સ્થળોએ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે. તો પ્રવાસ નીચે બતાવેલ છે. તો જો બસ એ થી ડી સુધી કાપેલું કુલ અંતર શોધો, પછી બસ ડી થી જી સુધી કાપેલું કુલ અંતર શોધો. જો મુસાફરી એથી શરૂ થાય અને એ પહોંચે તો કુલ કેટલું અંતર કપાયું હોય, અને શું તમે સી થી ડી અને ડી થી ઈ સુધી અંતરનો તફાવત શોધી શકો, અને બસ દ્વારા પહોંચવામાં માટે આવેલ સમય શોધો. તો એટલું આપણે ગોતવાનું છે. તો જો પહેલો ક્વેશ્ચન શું છે તો કે બસના જોતા જાય અને સોલ્વ કરતા જાય. તો જો પહેલો પ્રશ્ન શું છે તો કે 1 થી ડી સુધીનું કાપેલું અંતર જોજો. સૌથી પહેલાં તો હું તમને સમજાવી દઉં કે આપણે અંતર હોય, સમય હોય અને ઝડપ, એ 3 એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો જો ઝડપ આપણે હોય તો ઝડપનું સૂત્ર શું થાય તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, એવું એક આપણે સૂત્ર આપેલું છે. તો કે આપણે જો ઝડપ શોધવી હોય તો જો આપણે ઝડપ અહીંયા કહીએ કે ઝડપ એટલે શું તો કે જો આ દેખાય કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે છે, એટલે બસની ઝડપ શું છે એ કેટલી સ્પીડથી જાય છે તો એ કેટલું છે તો કે 60 કિલોમીટર. અંતર એટલે શું તો કે જો આપણે અહીંયા દેખાય છે કે 470 કિલોમીટર, અને પછી 4170 કિલોમીટર અને 3410 કિલોમીટર, એ બધું શું છે તો કે એ આપણું અંતર છે કે કેટલું ડિસ્ટન્સ થયું એ. અને સમય, તો એના માટે કેટલો સમય લાગ્યો છે, ક્યારે પહોંચ્યો છે એને સમયનું શોધવાનું પણ સૂત્ર શું છે તો કે આપણે સમયને શોધવું હોય તો આને આપણે કરતાં બનાવી દઈએ. તો જો સમય બરાબર તો કે અંતરના છેદમાં શું થઈ જાય તો કે ઝડપ, એ આપણું સમય થઈ ગયું. એવી જ રીતના જો આપણે અંતર શોધવું હોય તો અંતર બરાબર શું થઈ જાય તો કે ઝડપ ગુણ્યા સમય. તો એવી રીતના આપણે એક મેઇન સૂત્ર એક છે કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એના પરથી આપણે શું કહેવાય કે અંતરને કરતાં બનાવીને આપણે અંતરે શોધી શકીએ, અને સમયને કરતાં બનાવીને સમય શોધી શકીએ. તો જો પહેલો જ આપણે ક્વેશ્ચન એવો પૂછ્યો છે તો કે એ થી ડી સુધીનું આપેલું કુલ અંતર કેટલું છે. તો જો એ થી ડી ક્યાંથી ક્યાં સુધી આવેલું છે તો કે જો આ એ છે આપણો પોઈન્ટ, આપણો એ છે, અને ત્યાંથી શરૂઆત કરી અને આપણું આ ડી સુધીનું, તો આ કુલ અંતર કેટલું છે તો જો એ થી બી સુધીનું અંતર, પછી બી થી સી સુધીનું અંતર, અને સી થી ડી સુધીનું અંતર. તો એ બધાનો આપણે સરવાળો કરવો પડે. તો આપણે લઈએ તો જો એથી શું કહેવાય કે બી સુધીનું અંતર કેટલું છે તો કે 4170 કિલોમીટર. પછી એવી જ રીતના બી થી સી સુધીનું તો કે 3410 કિલોમીટર.
અને સીથી ડી સુધીનું તો કે 2160 કિલોમીટર. તો આખે આખું આ શું થઈ ગયું હતું કે આપણે એથી ડી સુધીનું ટોટલ અંતર થઈ ગયું કે બસ એ પોઈન્ટથી શરૂઆત થઈ અને પછી પાછું ડી પોઈન્ટ સુધી પહોંચી તો એને કુલ કેટલું અંતર કાપ્યું. તો આ બધાનો સરવાળો કરવાનો આપણે. તો જો 0 પછી અહીંયા શું કહેવાય કે 7 7 8 પછી 9 10 11 12 13 ને 14. તો 14 નો 4 અહીંયા આવે અને અહીંયા શું આવે તો કે વધી આવે. પછી અહીંયા શું છે તો કે 4 5 6 ને 7. તો આ 7 થઈ ગયા. પછી અહીંયા શું છે તો કે 4 5 6 7 8 ને 9. તો આ શું થઈ ગયું તો કે આપણું આખે આખું અંતર થઈ ગયું. કપાયેલું કુલ અંતર કેટલું છે તો કે આ બધાનો સરવાળો. તો 9740 કિલોમીટર એ શું થઈ ગયું તો કે આપણું કપાયેલું કુલ અંતર. આપણે શું કહીએ કે બધાનું સરવાળો કરવાનો. એટલે એથી ડી સુધીનું અંતર આપણું કેટલું થઈ ગયું તો કે 9740 કિલોમીટર એ શું થઈ ગયું તો કે આપણું એથી ડી સુધીનું અંતર. શોધવાનું શું તો કે જેટલું આપણે આ કિલોમીટર આવેલા છે અંતર ડિસ્ટન્સ બતાવેલ છે એ બધાનું સરવાળો. એટલે આપણે શું મળી ગયું તો કે એનું બધાનું અંતર. પછી બીજો ક્વેશ્ચન શું છે તો કે આપણે આપેલું છે કે બસ ડીથી જી સુધીનું કાપેલું કુલ અંતર. તો એવી જ રીતના ડીથી જી સુધીનું છે. તો જો અહીંયા ડી પોઈન્ટ છે આપણો, એનાથી આપણું જી પોઈન્ટ એટલે છેલ્લે. તો ડીથી જી સુધીનું શું તો એવી જ રીતના કરવાનું આપણે. તો કે ડીથી ઈ સુધી કેટલા તો કે 8140 કિલોમીટર. પછી એવી જ રીતના ઈથી એફ સુધીનું તો કે 4830 કિલોમીટર. અને એવી જ રીતના એફથી જી સુધીનું તો કે 2550 કિલોમીટર. 2550 કિલોમીટર. તો આ બધાનો શું કરવાનો આપણે સરવાળો. 5 6 7 8 9 10 11 ને 12નો બગડો વધી 1. પછી 8 9 ને 10 ને 10 ને 5 15 15નો 1 વધી પડી 1. પછી 8 ને 2 તો કે 10 પછી 10 ને 4 તો કે 14 ને 1 15 એટલે 15. તો આ શું થઈ ગયું આપણું તો કે ટોટલ આખે આખું અંતર 15520. જો અહીંયા આપણે શું કહેવાય કે સોરી ડીથી જી સુધીનું. તો જો અહીંયાથી આપણે ડીથી શરૂઆત કરીએ તો અહીંથી એટલું અંતર, પછી અહીંથી એટલું અંતર ને પછી એટલું અંતર. એટલે આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો આપણે શું મળી જાય તો કે ટોટલ અહીંથી એટલું અંતર. તો કેટલું આવે તો કે 15520. પછી શું પ્રશ્ન પૂછેલો છે આપણે તો કે જો મુસાફર એથી શરૂ થાય અને પરત એ પર પહોંચે તો કપાયેલું કુલ અંતર શોધો. તો જો બે આપણે શું કહેવાય કે બે વસ્તુઓ હોય છે. એક અંતર હોય છે અને એક સ્થાનાંતર હોય છે. જો એક અંતર હોય છે અને એક સ્થાનાંતર હોય છે. અંતર અને સ્થાનાંતરમાં શું ફરક હોય તો કે અંતર કોને કહેવાય તો કે જો અહીંયાથી આ તમે જોઈ શકો છો કે બસ એથી બી સુધી પહોંચ્યું તો આજે 4170 કિલોમીટર છે. તો એ શું થયું તો કે એથી બી સુધીનું અંતર છે. અને સ્થાનાંતર કોને કહેવાય તો કે જે આ એથી બી સુધીનું શું કહે કે એને જેટલું સ્થાનનું અંતર કાપ્યું હોય ને એને સ્થાનાંતર કહેવાય. તો જો એ સ્થાનાંતર આપણે શું કામ અહીંયા શીખવામાં આવ્યું તો કે જો અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી તો કે એથી શરૂઆત કરી, પછી શરૂ કરી ગોળ ગોળ ફરીને પાછા ક્યાં આવ્યા તો કે એ સુધી આવ્યા. તો આપણે અંતરની વાત કરવામાં આવે ને તો જે આ બધા જે એટલા કિલોમીટર છે ને એ બધાનું શું કરવાનું તો કે સરવાળો કરવાનો. આ 4000 ને આ બધા જે અલગ અલગ છે બધા એનો સરવાળો કરવાનો. પણ જો એમ પૂછવામાં આવે કે સ્થાનાંતર શું છે તો આપણું સ્થાનાંતર શું થઈ જાય તો કે 0. કેમ કે સ્થાનાંતર કોને કહેવાય કે જો આ એ પોઈન્ટ છે ને આ બી પોઈન્ટ છે તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર કાપ્યું શું કહેવાય અહીંથી જે ડિસ્ટન્સ હોય ને એને શું કહેવાય કે સ્થાનાંતર કહેવાય. કે જો બસ અહીંથી ઉપડી અને અહીંયા પૂરી થઈ ગઈ પછી આગળ ચાલી જ નહીં તો અહીંથી અહીં સુધીનું આપણે સ્થાનાંતર ગોતી શકીએ. એમ કે એ વચ્ચે આપણે ડિસ્ટન્સ છે. પણ જો એથી શરૂઆત કરી અને એ જ પાસે પાછા આવી ગયા તો એનું સ્થાનાંતર શું થઈ જાય તો કે 0. કેમ કે એણે કંઈ સ્થાન અંતર કાપ્યું નથી. એ જ્યાં હતા એ ત્યાં જ પાછા આવી ગયા. તો શું કહેવાય કે આ એક અંતરને સ્થાનાંતર વિશે ખબર પડી ગઈ. તો આપણે આપણો ક્વેશ્ચન જોઈ લઈએ કે એથી એ સુધીનું અંતર. તો જો આપણે આગળ શું ગોત્યું હતું તો કે એથી ડી સુધી જોઈ લીધું હતું આપણે ને ડીથી જી સુધી જોઈ લીધું. તો જો એથી ડી સુધીનું અંતર કેટલું હતું તો કે 9740 કિલોમીટર. અને ડીથી જી સુધીનું તો કે એમાં કેટલું હતું તો કે 15520 કિલોમીટર હતું. અને આપણે જો એથી એ ડી સુધીનું પછી ડીથી જી સુધીનું એ આપણું અંતર થઈ ગયું. વધ્યું કેટલું તો કે આ જે જીથી એ સુધીનું અંતર છે આપણે 1290 એ આપણે એડ કરવું પડે. એટલે આપણે શું મળી જાય આખું ટોટલ એથી એ સુધીનું જે અંતર કપાણું હોય ને અંતર એ આપણે મળી જાય. તો જો આપણો સરવાળો કરીએ તો આ શું મળે તો કે 0 પછી 9 ને 10 ને 11 12 13 14 ને 15નો 5નો વધી 1. પછી 7 દુ 14 ને 15નો 5નો વધી 1. 9 ને 10 ને 5 ને 6 અને શું કહેવાય કે 16. 9 ને 10 5 ને 16 બધા 1. કેટલા થયા તો કે 26500 ને
50 એ આપણું શું થયું તો કે ટોટલ અહીંયા બસ એથી એ સુધીનું આખું ચક્કર માર્યું તો એ અંતર કેટલું કાપ્યું એને તો કે 26,550 કિલોમીટર. એ શું થયું તો કે આપણે આખું અંતર થયું. પછી શું ક્વેશ્ચન આપેલો છે કે શું તમે સીથી ડી અને ડીથી ઈ સુધીનો અંતરનો તફાવત શોધી શકો છો? તો જો સીથી ડી સુધીનું અંતર એ કેટલું છે તો કે 2160 કિલોમીટર અને ડીથી ઈ સુધી કેટલું છે તો કે 8140 કિલોમીટર. તો આપણે કોઈ પણ એમ પૂછ્યું હોય કે સીથી ડી અને ઈથી વચ્ચેનું અંતર તો વધારે અંતર હોય એમાંથી ઓછું અંતર આપણે બાદ કરવાનું, એટલે આપણે શું મળી જાય તો કે એ બંને વચ્ચેનું અંતર મળી જાય. તો જો 0 પછી અહીંયા આપણે શું કહીએ કે 4 છે તો એ મોટી સંખ્યા છે એમાંથી વધે તો કે અહીંયા શું 4 એટલે 6, 14માંથી 6 જાય તો કેટલા વધે તો કે 8. પછી અહીંયા શું હતું તો કે 0 હતું તો અહીંયા 8માંથી આપણે લઈએ તો અહીં કેટલો આવે તો કે 10, 10માંથી 1 જાય તો 9, 7માંથી 2 જાય તો શું આવે તો કે 5. તો આપણી પાસે શું મળ્યા કે આપણે શું કહેવાય કે અંતર ક્યાંથી તો કે સીથી ડી અને શું કહેવાય કે સીથી ડીનું લીધું આપણે અને ડીથી ઈ સુધીનું લીધું. તો એ બે વચ્ચેનું આપણે ડિસ્ટન્સ કેટલું મળ્યું તો કે 5980 કિલોમીટર એ આપણે મળી ગયું. પછી શું પ્રશ્ન પૂછ્યો છે આપણે તો કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે હવે અહીંયા શું પૂછ્યું છે તો કે સમય ગોતવાનો છે. તો જો પહેલાં જ કીધું હતું કે ઝડપ બરાબર શું થાય તો કે અંતરના છેદમાં સમય થાય. તને આપણે કેમ લખી શકાય તો સમય બરાબર શું થઈ જાય તો કે સમય અહીંયા આવી જાય ને ઝડપ અહીંયા આવી જાય તો અંતરના છેદમાં ઝડપ એટલે આપણું શું મળી જાય તો કે સમય મળી જાય. તો એ જ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને આપણે શોધીએ કે ક્યાં ક્યાં આપણે સમય માંગેલો છે. તો કે જો પહેલો સમય કયો આપેલો છે તો કે એથી બી સુધીનો સમય. તો આપણે એથી બી સુધી પહોંચીએ તો એનો સમય કેટલો તો કે સમય એટલે શું ટી આપણે ટાઈમ કહી શકીએ. તો અંતર કેટલું કાપ્યું એથી બી સુધીમાં તો કે 4170 કિલોમીટર અને આપણે ખબર જ છે કે ઝડપ કેટલી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાકે. અહીંયા અંતર પણ કિલોમીટરમાં આપેલું છે અને ઝડપ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે એટલે આપણે સમય કેમાં મળશે આપણે કલાકમાં જ મળશે. એટલે શું છેદમાં શું આવે તો કે 60. તો આપણે ભાગાકાર કરીએ તો આનો જવાબ કેટલો આવે તો કે આવે છે 69.5 કલાક. જેટલું આપણે શું કહેવાય કે વાર લાગે આપણે 4170 કિલોમીટર જેટલું કાપવું પડે તો આપણે એટલું વાર તો લાગે. પછી શું છે પછી બીજું શું ક્વેશ્ચન છે તો કે સીથી ડી સુધીનો સમય. સીથી ડી સુધીનું અંતર કેટલું છે આપણે તો કે આપણે 2160 છે અને આપણી ઝડપ તો આપણે કોન્સ્ટન્ટ જ છે કે 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આનો જવાબ શું આવે તો કે સીથી ડી સુધીનું અંતર આવે આપણને તો કે 36 આપણે શું કહીએ કે 36 કલાક જેટલો સમય લાગે આપણે સીથી ડી સુધીનું અંતર કાપીએ તો. પછી છેલ્લું શું પૂછ્યું છે પછી શું પૂછ્યું છે તો કે ઈથી જી સુધીનું. તો જો અહીંયા ઈથી સી ઈથી ક્યાં તો કે જી એટલે અહીંથી એટલો આખો આવી ગયો. તો ઈથી જી સુધીનું છે તો આપણે સૌથી પહેલાં તો શું કહેવાય કે એ વચ્ચેનો અંતર આપણો સરવાળો કરવો પડે ટોટલ અંતર તો કે 4830 અને 2530 અને 2550. એ આપણું શું કહે કે અંતર મળી જાય 5, 6, 7 ને 8, 8, 9, 10, 11, 12 ને 13, 4 ને 5, 6 ને 7. તો આ શું મળ્યું તો કે આપણું અંતર 7380 શું મળ્યું તો કે આપણું અંતર મળ્યું. પછી આપણે શું કહીએ કે ઝડપ તો આપણી કોન્સ્ટન્ટ જ છે 123 કલાક. તો શું કહેવાય કે એટલું 7380 કિલોમીટર જેટલું છે તો એટલું અંતર કાપવા માટે આપણે કેટલો સમય મળે તો કે લાગે તો કે 123 કલાક. પછી શું પૂછેલું તો કે કુલ પ્રવાસ. કુલ પ્રવાસ એટલે શું તો કે એથી બિંદુથી શરૂઆત કરીને પાછા એ બિંદુ સુધી પહોંચ્યા તો આખા ટોટલ માટે કેટલો સમય લાગે આખા પ્રવાસ માટે. તો આપણે હમણાં જ આગળ જ આપણે શોધ્યું કે આપણે શું કહેવાય કે કુલ કેટલા તો કે 26,000 શું કહેવાય કે 550 જેટલું આપણું શું થયું તો કે ટોટલ ડિસ્ટન્સ થયું હતું. એટલે અંતર કાપ્યું હતું ડિસ્ટન્સને આપણે અંતર કાપ્યું હતું અને ટોટલ આપણે શું કહેવાય કે ઝડપ કેટલી છે તો કે 60 કિલોમીટર પ્રતિ કલાક. ને 60 કિલોમીટર પ્રતિ કલાકે આપણી ઝડપ છે તો આ ટોટલ આપણું શું આવે તો કે 442.5 કલાક જેટલું આપણે આપણું આખું રાઉન્ડ ફરતા આપણને સમય લાગ્યો. તો રેડી અંતર છે સમય છે ઝડપ છે એ બધાને ખબર પડી ગયા આપણને. એટલે શું કહે કે આ બસના આની ઝડપ હતી પછી એનું અંતર આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં પછી એવી જ રીતના એના બીજા એક અમે આવે કે શું કહેવાય કે મીટર પ્રતિ સેકન્ડમાં એ પછી અલગ અલગ
એના એ જે આપણે આગળ જોયા હતા એ પ્રમાણે એના એકમ હોય. અહીંયા આપણે કિલોમીટરમાં અને શું કહેવાય કે ઝડપ પણ કિલોમીટર પ્રતિ કલાકમાં આવી હતી, એટલે આપણો સમય પણ કેમાં આવે? કલાકમાં આવે. હવે શું છે તો કે રમણની દુકાન. તો આપણે કોઈની એક દુકાન આપેલી છે, એ દુકાનમાં એને શું કહેવાય કે એટલી બધી વસ્તુઓ વેચેલી છે અને એના ઉપરથી આપણે પ્રશ્ન પૂછ્યા છે તેનો આપણે જવાબ આપવાનો છે. તો જો પહેલાં તો શું છે તો કે વસ્તુઓ છે અને એના ભાવ આપેલા છે કે સફરજન છે તો એક સફરજન 1 કિલો સફરજન એ વેચે તો એને કેટલા શું કહેવાય કે રૂપિયા મળે. પછી નારંગી 1 કિલો વેચે તો પછી કાસ્કી પ્રતિ નંગ 1 કિલોમાં ન વેચે, કાસ્કી એટલે દાંતીઓ, તો એ એક દાંતીઓ વેચે તેને કેટલા રૂપિયા મળે. પછી દાંત બ્રશ આપણે કહીએ એ વેચતા કેટલા રૂપિયા મળે. પેન્સિલ વેચતા ₹1 મળે પ્રતિ નંગ, એટલે એક પેન્સિલ ₹1. પછી નોટબુકમાં એક નોટબુકે ₹6, સાબુમાં એક સાબુએ ₹8. પછી ગયા વર્ષ દરમિયાન એનું વેચાણ, તો શું કહે કે એક વસ્તુની 1 કિલોએ જે કિંમત છે એ તો આપણે ખબર પડી ગઈ, પણ ગયા વર્ષે એને શું અને કેટલું વેચ્યું. તો સફરજન નારંગી એને જો સફરજન કેટલા વેચ્યા તો કે 2457 કિલો વેચ્યા, નારંગી 3000 ને શું કહેવાય કે 4 કિલો વેચી. પછી કાંસકી તો જો એને કેટલી બધી વેચી 22,760 જેટલી. એવા અલગ શું કહેવાય કે આપણે બધું આપેલું છે. દાંત બ્રશ તો કે 25,367 જેટલા વેચ્યા, પેન્સિલ 38,530, નોટબુકો તો કે 40,002 વેચી, સાબુ તો કે 20,005. તો શું કહેવાય કે આખા વર્ષ દરમિયાન એને બહુ મોટી સંખ્યામાં અલગ વસ્તુઓ વેચી છે. તો જો પહેલો આપણે પ્રશ્ન શું આપેલું છે તો કે રમણે ગયા વર્ષે વેચેલ સફરજન અને નારંગીના કુલ વજન તમે શોધી કાઢો. તો જો આપણે અહીં ખાલી જગ્યા આપેલી છે અને આપણે ખાલી જગ્યામાં આપણે કિંમત મૂકતા જશું એટલે આપણે શું કહેવાય કે આની કિંમત મળી જશે. તો જો સફરજનનું વજન, તો સફરજનનું વજન કેટલું છે તો કે અહીંયા આપણે આપેલું છે 2457 છે. પછી નારંગીનું વજન કેટલું છે તો કે 3004 છે. તો બેનું ટોટલ એટલે બેનો સરવાળો, એટલે 7 ને 4 7 8 9 10 11, 7 ને 4 11, પછી 5 ને 6 4 અને 5, એટલે શું તો કે ટોટલ કિલો કેટલા વજન તો કે 5461. આપણે શું કહેવાય કે નારંગી અને સફરજન બેને વેચી અને ટોટલ એનું વજન કેટલું મળે તો કે 5461. 5461 એ આપણું શું મળે તો કે નારંગી અને સફરજન બંનેનું ભેગા થઈને ટોટલ વજન છે ને શું કહે કે ગયા વર્ષે જે વેચ્યા હતા એમ. પછી શું કહેવાય કે રમણને સફરજન વેચવાથી મળેલી કુલ રૂપિયા તમે શોધી કાઢી શકશો. તો આપણને જો પૂછ્યું છે કે કુલ રૂપિયા રમણે શું કહેવાય કે સફરજન વેચીને કેટલા મેળવ્યા હશે. તો જો આપણી પાસે છે શું તો કે 2457 શું છે તો કે રમણે જેટલા કિલો વેચ્યા હતા એ, અને આ ₹40 પ્રતિ કિલો, એટલે કે જો આપણે ત્રિરાશી મૂકવી તો આપણે આમ મૂકીએ કે 1 કિલોએ એને ₹400 મળે છે, તો 2457 કિલોએ કેટલા, તો આ બંનેનો શું થઈ જાય ગુણાકાર થઈ જાય. તો આપણે 2457નો 4 હારે ગુણાકાર કરીએ તો આપણને શું જવાબ મળે છે તો કે ડાયરેક્ટ કહી દઉં કે 38,250. એટલે કે શું કહેવાય કે એટલો બધી આપણે રકમ મળે છે. એટલે શું કહેવાય કે રમણે 1 કિલો એટલે 2457 કિલો વેચ્યા, 1 કિલોનો કેટલો ભાવ તો કે 40,000. તો એ બંનેનો ગુણાકાર કરીએ તો રમણને સફરજનથી કેટલા રૂપિયા મળ્યા તો કે 38,250. એ આપણે શું કહેવાય કે રમણભાઈને સફરજન વેચવાથી આખી કિંમત મળી. બીજો ક્વેશ્ચન શું પૂછવામાં આવ્યો છે તો કે રમણને સફરજન અને નારંગી વેચવાથી મળેલી કુલ રૂપિયા તમે શોધી શકો છો. જો આપણે સફરજન વેચીને આપણે જે મેળવીએ એ તો આગળ આપણે ખબર જ છે કે 38,250. તો આપણે સફરજનની સાઈડમાં મૂકી દઈએ. હવે એવી જ રીતના આપણે જેમ સફરજનની શોધી એમ આપણે નારંગીની પણ શોધવી પડે. તો જેવી જ રીતના કે એને 1 કિલોના કેટલા તો કે ₹30 મળે છે. તો આ 3004 કિલો છે એના ₹30, એને શું કહેવાય કે એને ₹30 સાથે ગુણી નાખવાનું, એટલે એને કેટલા રૂપિયા મળે છે તો કે 90,120. જો એકમ દશક 100 10,000, તો 90,120. તો શું કહેવાય કે સારું એવું એ ભાઈ શું કહેવાય કે નારંગી વેચીને પણ કમાઈ લીધું છે. તો જો કેટલું મળે તો કે 90,120. તો જો આપણે સફરજન અને નારંગી બંનેનું મેળવવાનું છે તો આપણે શું કરવાનું તો એ બેનો ટોટલ કરવાનું. તે બંનેનો ટોટલ કેટલો થાય તો કે જો અહીંયા 0 5 6 અને 7, પછી અહીંયા 3 8, પછી 9 10 11 ને 12, એટલે જો બંનેનો ટોટલ કરીએ તો આપણે કેવડી મોટી બધી રકમ મળે છે, લાખમાં હોય ગઈ. જો એકમ દશક 100 1000 10,000 ને લાખ, ₹1,28,370 એણે નારંગી અને સફરજન વેચવાથી મેળવ્યા.
પછી શું ક્વેશ્ચન આપેલો છે તો કે દરેક વસ્તુને વેચવાથી રમણને કેટલા રકમ મળી હતી અને તે દર્શાવતું ટેબલ બનાવો. ઉતરતા ક્રમમાં મળેલી રકમની નોંધની ગોઠવણી કરો. કઈ વસ્તુમાંથી તેને સૌથી વધુ આવક થઈ છે, આ રકમ કેટલી છે. તો જો આપણે શું પૂછ્યું છે તો કે આ બધી રકમ છે તો આપણે એક સફરજનની મેળવી, નારંગીની મેળવી, એવી રીતના બધાની રકમ શોધવાની કીધી છે. અને શું કહેવાય કે એમાંથી એને સૌથી વધારે કેમાં રકમ મળી છે અને સૌથી ઓછેથી ઉતરતા ક્રમમાં, એટલે સૌથી વધારેથી આપણે સૌથી ઓછા ક્રમમાં ગોઠવવાનું છે. તો જો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સફરજન છે તેના તો 38,250 રૂપિયા આપણને મળ્યા. પછી આપણે શું કહીએ કે નારંગી છે તો એના પણ આપણે ગોતી લીધા તો કે 90,120. પછી આપણે કઈ છે તો કે કાંસકી છે, તો કાંસકી પ્રતિ નંગ કેટલા મળે છે કે 3 મળે છે. અને કાંસકી કેટલી વેચી તો કે અહીંયા 22,760 જેટલી તો કાંસકી વેચી. તેને ગુણ્યા શું કરવાનું તો કે 3, તો 0, 6 તેરી ને 18નો 1 વધી 1, 7 તેરી 21 ને 22, તો અહીંયા શું આવે વધી 2, 3 દુ 6, 7 ને 8 અને 3 દુ ને 6, તો એને કેટલા મળ્યા કાંસકી વેચીને પણ એને કેટલા તો કે 68,280 મળ્યા. તો આપણે આ કાંસકીનો આપણે ત્રીજું છે તો અહીંયા લખી નાખીએ કે 68,280. એ શું થઈ ગયા તો કે કાંસકીની કિંમત થઈ ગઈ. પછી શું વેચ્યું છે તો કે અહીંયા દાંત બ્રશ વેચ્યો છે. તો જો આ તો સિમ્પલ જ છે કે આ કેટલા 25,367 જેટલા શું કહેવાય કે એને કાંસકી વેચીને એનો કોની હારે ગુણાકાર કરવાનો હતો કે 10 હારે. તો સિમ્પલ છે કે 10 હારે ગુણાકાર કરવાનો હોય તો જે રકમ હોય એમાં શું કહેવાનું કે 1 શૂન્ય વધારી દેવાનું. તો જો એને કાંસકીથી કેટલા તો કે આપણે 25,367 છે એમાં શું કહેવાય કે શૂન્ય વધારી દેવાનું. તો જો 10 રૂપિયાની કાંસકી પણ એને શું કહેવાય કે સૌથી વધારે પ્રમાણમાં વેચી છે. આ જો 25,000 નંગ જેટલા શું કહેવાય કે છે, આ પેન્સિલ છે 38,000 નંગ જેટલા, તો એનાથી એને કેટલા તો કે 1, 10, 100, 1000, 10,000 લાખ, તો કે 2,53,670 રૂપિયા ક્યાંથી તો કે એને કાંસકી એટલે દાંતિયા વેચીને શું કહે કે એને કમાયેલા છે. પછી શું છે તો કે પેન્સિલ, તો પેન્સિલમાં એમાં છે પ્રતિ નંગ 1 રૂપિયો છે અને એને કેટલા વેચ્યા છે તો કે 38,530, તો 1 રૂપિયો લઈએ તો એના કેટલા રૂપિયા થાય તો કે 38,530 થાય. પછી એવી રીતના નોટબુક છે, નોટબુક એને જો કેટલી 40,002 વેચેલી છે અને નોટબુકની કિંમત કેટલી છે તો કે 6 રૂપિયા છે. તો આપણે જોઈએ તો કે નોટબુકનું ટોટલ કેટલી થાય તો કે 24, 0, 0 અને 12, એ આખું શું થઈ જાય તો કે એને પણ આપણે જો 1, 2, 1, 10, 100, 1000, 10,000 લાખ, તો એને શું કહે નોટબુક વેચીને 2,40,012 રૂપિયા કમાવ્યા. તો એના કેટલા થાય 2,40,012 રૂપિયા. અને સૌથી છેલ્લે શું છે તો કે સાબુ છે, તો આપણે સાબુ છે તો એને પ્રતિ નંગ કેટલા રૂપિયા છે તો કે 8 રૂપિયા છે. એને કેટલા તો કે 20,005 નંગ વેચ્યા છે. તો એને આપણે કહીએ તો આપણે સાબુની કેટલી કિંમત મળે તો કે 1,60,040 રૂપિયા જેટલી શું થઈ જાય તો કે સાબુની એને કિંમત મળી હોય. તો જો 1,60,040 આપણે આખું થઈ ગયું એને શું તો કે સાબુની કિંમત મળી. તો હવે બીજું આપણે શું પૂછ્યું છે, આપણે આ બધું શું મળ્યું તો કે આજે જેટલા પૈસા મેળવ્યા એને વેચીને એટલા જે નંગ, દાંત બ્રશ ને પેન્સિલ, નોટબુકને જે વેચી ના આ પૈસા હતા. હવે આપણે શું પૂછવામાં આવ્યું છે તો કે એને શું કહેવાય કે ઉતરતા ક્રમમાં શું કહે કે ગોઠવો. તો સૌથી વધારે કેમાં છે તો જો આપણે ખબર છે કે સૌથી વધારે ક્યાં છે તો કે આ 2 લાખવાળું છે એ. તો આપણે ઉતરતા ક્રમમાંની વાત કરીએ તો જો સૌથી પહેલાં કયો આવે ઉતરતો ક્રમ એટલે તો કે સૌથી મોટેથી નાને જવું. તો પહેલાં શું આવે તો કે 2,53,670. પછી શું છે તો કે અહીંયા 2 લાખવાળું છે તો કે 2,40,002, એનાથી ઓછી રકમ. પછી કઈ છે એનાથી ઓછી રકમ તો 1 લાખવાળી, તો આવે 1,60,000 વાળી. પછી એનાથી ઓછી રકમ કઈ છે તો કે 90,000 વાળી, તો આ 90,000 વાળી ક્યાં આવે તો કે એના પછી આવે. પછી કયું છે તો કે 68,000 વાળી, તો એ 5મે નંબર ઉપર આવે. પછી કઈ છે તો કે જો અહીંયા એક 38,250 છે ને કાંઈ 38,530 છે, તો અહીંયા શું કહે કે 6ઠ્ઠા નંબરે કોણ આવે તો કે 530 સૌથી ઓછી કોને છે તો કે અહીંયા 7મા નંબરે શું આવે તો કે 38,250. તો એ શું થઈ ગયું તો કે આખે આપણી ઉતરતા ક્રમમાં સૌથી વધારે, પછી એનાથી ઓછું, એનાથી ઓછું, પછી એનાથી ઓછું, એનાથી ઓછું, એનાથી ઓછું ને સૌથી ઓછું. એ શું થઈ ગયું તો કે આખો આપણો ઉતરતો ક્રમ થઈ ગયો. ને એના પછી શું પૂછેલું છે તો કે કઈ વસ્તુમાં તેને સૌથી વધુ આવક થઈ અને આ રકમ કેટલી છે. તો જો આપણે ખબર જ છે કે 2,53,670 છે એમાં સૌથી વધારે આવક થઈ અને એ આવક કોની છે તો કે આપણે કાંસકાની છે.
આજે પ્રતિ નંગ એની શું કહેવાય કે 10 રૂપિયાથી જેણે આ 25,367 જેટલું શું કહેવાય કે એને કાંસકા દાંત બ્રશ એટલે કે ટૂથબ્રશ વેચાતા તો એનાથી એને કેટલા તો કે 2,53,670ની આવક થઈ હતી. 2,53,670. તો સૌથી વધારે એને કેમાં ફાયદો થયો તો કે દાંત બ્રશ શું કહેવાય કે વેચવાથી. તો આ હતું આપણું શું કહેવાય કે અહીં સુધીનું. આગળ શું આપેલું છે આપણને તો કે ઉદાહરણો આપેલા છે એ હવે આપણે આગલા વિડીયોમાં સોલ્વ કરીશું. તો જો મિત્રો આજે આપણે શું કહેવાય કે ઘણી બધી અંતર ને સમય ને એ બધું માપવાનું આપણે શું કહેવાય કે શીખ્યા કે કોઈ અંતર હોય તો એમાં કયા એકમનો ઉપયોગ થાય છે, પછી કંઈ દળવાળી વસ્તુ હોય તો એમાં કેનો ઉપયોગ થાય છે, પછી આપણે શું કહેવાય કે ઉદાહરણો પણ સોલ્વ કર્યા. તો હવે મળીએ બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય બાય.